તો મિત્રો રથયાત્રા આવતીકાલે અમદાવાદથી નીકળવાની છે અને જે રીતે સવારે 4 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યાથી વીટીવી લાઈવ બતાવશે, કલાકારો હશે, સાથે સાથે રથયાત્રાનું મહત્વ સમજાવનાર અહીંયા આપણી પાસે મહાનુભાવો પણ હશે સાથે, અને આખો દિવસ આ ચાલવાનું છે. આપ નિહાળી શકશો, ઘરેથી નિહાળજો, વીટીવી લગાડી દેજો. અને હવે આપણે મહામંથન લઈએ છીએ, થોડી આ ઝપટ પણ લઈ લઈએ. રથયાત્રા વાળી થઈ ગઈ, હવે જોડી તમારા મારા ખિસ્સાની વાત છે એની પણ ચર્ચા કરી લઈએ. તો મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. છેલ્લા 3 મહિના સખત લોકડાઉન રહ્યું, હજુ પણ 30 જૂન સુધી અનલોક 1 યથાવત છે. એક તરફ લોકડાઉનમાં અર્થતંત્રને ફટકો પડ્યો છે, બીજી બાજુ આમ આદમીને લાગ્યો છે મોટો ઝટકો. આ ઝટકો છે મોંઘવારીના મારનો અને બેરોજગારીનો. છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલના ભાવ 75 થી 78 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. ગુજરાતમાં પણ રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીકી દીધો અને આમ આદમીના કિસ્સા પર મોંઘવારીનો માર આપી દીધો. દેશમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને જયપુરમાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ગુજરાતના મેટ્રો સિટી એવા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને અન્ય શહેરોમાં પણ દરરોજના 40 પૈસાથી લઈને 1 રૂપિયા સુધીનો ભાવ વધી રહ્યા છે. લોકોના બજેટ પર માઠી અસર થઈ રહી છે. અહીંના સવાલ એ થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે તો પેટ્રોલના ભાવ વધે છે કેમ? પ્રજાના ખિસ્સા પર કેમ નાખવામાં આવે છે વધારાનો બોજ? સરકાર પાસે ભાવને કાબુમાં લેવાનો કોઈ છે તોડ? સરકાર પાસે કોઈ નકોર આયોજન નથી. સરકાર ઇમ્પોર્ટ એક્સપોર્ટની નીતિમાં અટવાઈ છે. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. તો વીટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને નવી નીતિ આવ્યા બાદ કેવી કે ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે ઓટોમેટિકલી વધારી દેવાના, એવું પ્લાન આપણે કરેલું નરેન્દ્ર મોદી સરકારે. નહીં તો શું થતું, શરૂઆતમાં એની મીટિંગ મળતી હતી. મીટિંગ મળ્યા બાદ નક્કી થાય કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા છે અને એ 3 રૂપિયા 2 રૂપિયા વધારો કરે અને પછી આખા દેશમાં યુપીએ સરકાર ત્યારે ભાવ વધારો 3 રૂપિયા 4 રૂપિયા કરતી, ત્યારે આખા દેશમાં ભાજપ વિરોધ કરતી. મજા આવતી હતી, આપણે પણ જોઈને મજા આવતી હતી અને આપણો અવાજ કોઈ પણ ઉઠે. પછી એ વીટીવી હોય, સુદાનભાઈ હોય કે ભાજપ હોય વિપક્ષ તરીકે, આપણે કોને ન ગમે છે? ગમે જ ને, કારણ કે કોઈ તો જોઈએ. હવે તમે વિચાર કરો, અત્યારે ભાજપ સત્તામાં છે, ભાજપે નવી રણનીતિ કરી. ઓટોમેટિકલી ભાવ વધી જાય. રાત્રે 12 વાગ્યાથી 12 વાગ્યા બદલી જાય. સવારે તમે પેટ્રોલ ઉપર જાઓ ત્યારે ખબર પડે. એટલે આપણે તો નક્કી કર્યું છે કે તમને ઇન્ફોર્મેશન મળે, એટલે રોજ આપણો પટ્ટો આવતો છે સવારે વીટીવી જોતા હશો કે આટલા ભાવ વધ્યા, આટલા ઘટ્યા. ઘટે તો ઘટાડી નાખવાના, કઈ વાંધો નહીં. આપણે વચ્ચે આપણે એવું કહ્યું હતું કે કઈ તૂટ બહુ હોય તો 1-2 રૂપિયો વધારો, કઈ વાંધો નહીં. એવું એટલા માટે કહેલું કે કદાચ તિજોરી ખાલી થઈ ગઈ હતું, એટલે ગુજરાત સરકારે 2 રૂપિયા વધારા નાખી દીધા. તમે વિચાર કરો, હમણાં મેં જોયું આજે, મેં કીધું પેટ્રોલ ડીઝલનો ભાવ ક્યાં પહોંચ્યા? 11 રૂપિયા વધી ગયા છે. 11 રૂપિયા ડીઝલ નો. પેટ્રોલ ઉપર વધ્યા તમે વિચાર કરો 9, 9.5 કેટલા 9.52 અને 10.53 એટલે 10.5 રૂપિયા ઓલમોસ્ટ ડીઝલ ઉપર વધારી દીધા. એટલે અને પછી ઈ પેટ્રોલ ડીઝલ નો ભાવ તો વધારો છે, એમાં કોઈ તમને મને પાછી સારવારમાં કોઈ ફેર નથી પડતો. એમ નથી થતું ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલોને પણ અમે આ 2000 કરોડ આમાં નાખીશું એટલે એ તમને મફત આવશે આ કોરોનાની સારવાર, એવું કઈ પાછું કોઈ જાહેરાત નથી થઈ. એટલે આપણે એમ થાય કે ભાઈ ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે તો માઇનસમાં ચાલી ગયા, પછી આપણે પેલા થોડા ઘણા આમ તેમ રહ્યા. એટલે મારા ધ્યાનમાં જ હતું કે એકવાર આની પણ ઝપટ લઈ લઈએ. કારણ કે તમે સવારે બાઇક લઈને નીકળો, કાર લઈને નીકળો, કે તમે જે શાકભાજી આવે, હવે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધે, મુસાફરીના ભાવ વધે એટલે ઓટોમેટિકલી ટ્રાન્સપોર્ટેશન ઉપર ખર્ચો આવે. આમે ટ્રાન્સપોર્ટેશન તો ચાલી નથી રહ્યું. ચાલે છે એ પણ જો મોંઘું થાય તો અલ્ટિમેટલી તમારા જ ખિસ્સા ઉપર આવે. આમાં પક્ષની વાત નથી કરતો, તમે થોડા પક્ષવાળા હોય, ભાજપ કોંગ્રેસ વાળા, તો થોડુંક સમજી લેજો ઈ શું કરે એમ અને આપણે શું કરવું છે ગુજરાતની હિન્દુસ્તાનની જનતા તરીકે. બે માટે ફરક મારે સમજાવવું છે. માની લો કે હું ભાજપનો નેતા છું, એટલે હું શું કહું, અથવા ભાજપનો કાર્યકર છું,
એટલે હું અત્યારે ભાજપની સરકાર જે વધે અને પૂછીએ કે આપણે ભાઈ તમે ત્યારે તો વિરોધ કરતા હતા, હવે કેમ તમે એમ કહો છો કે હવે વિરોધ નથી કરતા? અરે ભાઈ, આ વિકાસ એમને એમ થાય? આ બ્રિજો બને છે એ એમને એમ બને? આ બધા ખર્ચા છે એ પગારોના એમને એમ થાય? આ દલીલ શાસક પક્ષની, અત્યારે ભાજપ છે એની હોય, વિપક્ષની માનીએ. વિપક્ષ તરીકે ભાજપના તમે વિડીયો જોતા હશો, અત્યારે ચલાવીને ટાઈમ વેસ્ટ નથી કરવું. એ જ ભાજપના નેતાઓ અત્યારે મંત્રીઓ છે, એ બોલતા હતા કંઈક ઊંધું, અત્યારે કંઈક ઊંધું છે. એવી જ રીતે કોંગ્રેસમાં અત્યારે રાહુલ ગાંધી શ્રી ને બધા ટ્વીટો કરે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, કોંગ્રેસ એમ કે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે ને વિરોધ થાય છે. જ્યારે યુપીએ સરકાર વધારતી મનમોહન ભાજપ વિરોધ કરે એટલે કોંગ્રેસના એમ કહેતા હતા કેમ ભાઈ બ્રિજો ન બનાવવા પડે, પગારો ન આપવા પડે, એટલે તમારે બધાને આમ જ કરી નાખવાનું છે અમારું. એટલે ભાજપ કોંગ્રેસમાંથી તો બહાર આવીને હિન્દુસ્તાની બનો. તમે સાચું છે ને સાચું કહેવાની તાકાત રાખો, ખોટું છે ને ખોટું કહેવાની તાકાત રાખો, ત્યારે આ હિન્દુસ્તાનમાં પ્રગતિ આવશે. માની લો કે કોઈ ભાજપનો કાર્યકર્તા આજે એમ કે યાર આટલું તો મને નથી પોસાતું, એટલામાં હિંમત આવી કહેવાય. કાલે કોંગ્રેસની સરકાર આવે તો એને પણ ન્યાયિક વર્તવું પડે. અને તમે નક્કી કરી લો ભાઈ આરોગ્ય અને શિક્ષણ મફત મળે, બરોબર, 100 રૂપિયા કરી દો. હિંમતભાઈ 100 રૂપિયા કરી દો, કઈ વાંધો નહીં, ફિક્સ કરી દો, 100 રૂપિયા કરી દો. પણ તમે એ કાંઈ સગવડ તમે ન આપો, બરોબર, અને ઉપરથી માર કરો. અહીંથી નીકળીએ એટલે 200 રૂપિયા અમને મારી નાગરિકો, ગુજરાતના નાગરિકોનો જોઈ રહ્યો હતો, અંદર એસી કારમાં બેઠો હોય ને માસ્ક નો એટલે 200 રૂપિયા પોલીસ દંડ લે છે. આ બધા નેતાઓ ભેગા થયા હતા, આ બાઇટો આપી રહ્યા હતા. ભરતસિંહને કોરોના પોઝિટિવ આવ્યો, તમે બધા ઘણા હોમ ક્વોરન્ટાઇન થયા, કોઈ દંડ નથી ભરતું ભાજપ કોંગ્રેસના નેતાઓને? બધું અમારે જ ભરવાનું છે, અમારી જ જેબ ઉપર ખાલી કરવાના છે. ક્યાં ગયા તમારી પોલીસ? શાસક વિપક્ષ ભાઈ અને અમે બધા મજૂર શ્રમિકો, મજૂરી તો કરીએ, અમને વાંધો નથી, પણ મારા વાલાઓ કઈક કુદરતનો ડર રાખો. તમે કેટલા સોશિયલ ડિસ્ટન્સનો ફાયદો લો છો? કરો તો વાત. અહીંયા રાત્રે 9 વાગ્યા પછી નીકળે અમદાવાદમાંથી કે અહીંયા અનલોક 1 કરીને પોલીસ બધાને હેરાન કરે છે, નોકરિયાતોને. તો તમને એટલું પણ ભાન નથી પડતું? તમે નીકળો છો, ચૂંટણીઓ આવી, તમે તો રાત્રે નીકળીને ઉલારતા હતા, લોકોને ઉપાડી જતા હતા, તેમાં કોઈ તમને નડતું નથી? સાહેબ, પ્રજા છે અને અમે સહન કરવા વાળા છીએ. અમે કેવા છીએ ખબર છે? સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ મૂકી દેશું, અમારાથી બીજું કાંઈ થાય નહીં, કાંઈ થાય નહીં. સોશિયલ મીડિયા ઉપર અમે પ્રજા મૂકી દઈએ, અમારી રોષ ચાલવી દઈએ, આમ છે ને ઈસુદાનભાઈ આમ છે ને વીટીવી આમ. પણ સાહેબ, સિસ્ટમ નહીં સુધારો ને તો ભાવિ પેઢી તમને મને માફ નહીં કરે, અને સિસ્ટમ એ જ સુધારી શકશે જે સિસ્ટમમાં હશે. મને દેખાડો એક આઈએએસ ને આઈપીએસ ને તમે 200 રૂપિયાની પાવતી પકડાવી, એક મંત્રીને પકડાવી, મીડિયા વાળાએ પકડી લીધો, મંત્રીમંડળમાં જતા હતા માસ્ક વગર. હે ભાઈ ઉભા રહો, આપણા પત્રકારો, એ પત્રકારો નો તો એ છૂટી જાય. 200 રૂપિયાનો સવાલ નથી, પણ તમને મોંઘા ના પડે 200 રૂપિયા. કદાચ આઈએસ આઈપીએસ ને તમે કરો તો વાંધો ના આવે, મંત્રીઓને કરો તો વાંધો ના આવે. એક આમ આદમી છે, નાગરિક સાહેબ, એના ખિસ્સામાં 150 રૂપિયા હોય ને તમે 200 પકડાવો ને, બહુ કઠે. અને એ વાંધો નહીં, તો તમે સાહેબ આ બીજા લોકોને કેમ નથી પકડતા, મોટા નેતાઓને? અમને સવાલ એ થાય છે. એટલે આ બધી પીડા છે, પણ એ પીડા તો પીડાની વાત છે. હવે આપણે મુદ્દા ઉપર આવીએ. આપણી સાથે 5 મહાનુભાવો છે કે 4 છે? 4 દેખાઈ રહ્યા છે, 4 છે અત્યારે. પ્રેરકભાઈ શાહ છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. ધીમતભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર છે. પરિમલભાઈ ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે. પરિમલભાઈ, શરૂઆત તમારાથી કરવી છે, પછી ધીમતભાઈજી, પછી હું નેતાઓને લઈશ. આ કેટલું વધ્યું છે? અને ખરેખર ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ વધી ગયા છે કે પછી ક્રૂડ ઓઇલના ઘટી ગયા છે કે આખી ગણિત શું છે? જો ઈસુદાનજી, સામાન્ય પબ્લિકને જ્યારે ભારત સરકારે 20 લાખ કરોડનું પેકેજ આપ્યું અને એ વખતે એવી મગજમાં ખ્યાલ હતો કે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે. હકીકતમાં ભારત એ સ્થિતિમાં નથી. વીટીવીના દર્શકોએ 2-3 બાબતો ઇકોનોમિકલી દ્રષ્ટિએ સમજવી જોઈએ. બિલકુલ. કે દુનિયાના લોકો સમજે કે આવનાર 5-7 વર્ષમાં ભારત દુનિયાનો સૌથી વસ્તી ધરાવતો પોપ્યુલસ કન્ટ્રી ચાઇનાને પણ ક્રોસ કરશે. ઈસુદાનજી, બીજી આપણે અહીંયા વીટીવીમાં જ્યારે ચાઇના ઉપરનું ડિસ્કશન થયું ત્યારે પણ વાત કરેલી. ચાઇના અત્યારે ડોલર ઇકોનોમીમાં યુએસ અને કોમ્પિટ કરવાનું છે આવતા 10-1 વર્ષમાં. વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી તરફ જઈ રહ્યું છે
અત્યારે બી 13 ટ્રિલિયન ઉપરની એની ઇકોનોમી છે, આપણે 3 ટ્રિલિયનમાં છે. બીજી વાત, આપણે ઇવન ચાઇના સાથે બી એક્સપોર્ટ ઇમ્પોર્ટનો જો હવે દુનિયાની જે ઇકોનોમી છે, વર્લ્ડ બેંક હોય, મૂડી હોય, આ બધાનો જો તમે અભ્યાસ જુઓ તો તમે કેટલા વિદેશી ડોલર કમાવો છો ઈસુદાનજી, એના ઉપર તમારી તાકાત છે, જેથી તમારી બાઇંગ કેપેસિટી વધે ને તમારો દેશ સમૃદ્ધ થાય. આ પરિસ્થિતિમાં એવું છે કે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે રેશિયો છે એ જોવા જઈએ તો થોડી ચિંતાજનક સ્થિતિ છે, કારણ કે આપણે ઇવન ચાઇના સાથે મોટા ભાગે જે જરૂરિયાતની વસ્તુ નથી એવી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, જેની ઉપર ભારત સરકાર અત્યારે પુનર્વિચાર કરે છે કે આવી વસ્તુ જો ના લાવીએ ત્યાંથી અને સ્વદેશી વિચારધારાને આત્મનિર્ભર બનાવીએ તો આપણું વિદેશી ઊંડિયામણ બચે. એક વાત. બીજું ઈસુદાનજી, જે પેટ્રોલની વાત કરી, અત્યારે કમનસીબે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય, એ લોકોની મેજર ઇનપુટ ઇન્કમ જે છે ને એ એક્સાઇઝ અને ટેક્સ ઉપર પેટ્રોલ છે. અને તમે જોયું હશે કદાચ વીટીવીમાં, તમે ચિંતા પણ કરી છે, એક સમય એવો પણ આવ્યો આ મહિનામાં કે પેટ્રોલનો ભાવ નેગેટિવ થયો. અમેરિકાના શેર બજારમાં વર્લ્ડની બેસ્ટ ઓઇલ કંપનીઓના ભાવ તળિયે ગયા અને એ ના આમ કહી શકાય, વિચારી શકાય એ ભાવે લોકોએ શેર અમેરિકામાં ખરીદ્યા અને વોરેન બફેટે તો વેચી દીધા અમુક શેરો અને એનો ન્યૂઝ બન્યા. તો આપણી પાસે એ વખતે તકલીફ એવી થઈ કે આપણે ત્યાં જ્યારે ખરેખર સરકારને ઈસુદાનજી કમાવાનું પેટ્રોલમાંથી તક હતી, ત્યારે પેટ્રોલનું કન્ઝમ્પશન દેશમાં ઓછું થયું. મતલબ કે લોકો પેટ્રોલ ડીઝલ વાપરતા જ નહોતા. એટલે ભારત સરકારને જે પૈસા કમાવાની, જે પેટ્રોલ ડીઝલમાંથી સસ્તું લેવાનું અને મોંઘું વેચવાનું, એ તક દેશે ગુમાવી બીકોઝ ઓફ ધ કોરોના અને લોકડાઉન. હવે શું થયું કે જ્યારે લોકડાઉન ખુલ્યું ઈસુદાનજી, ત્યારે એકદમ ઓઇલ પ્રાઇસ હાઇક થયા. પણ તમે જાણીએ છીએ કે આપણને લગભગ 32 રૂપિયે ઓઇલ મળે છે અને આપણે અત્યારે 75 રૂપિયે વેચીએ છીએ. તો ગુજરાત સરકાર અને ભારત સરકારની, કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસમાં પણ મેં આ દશા જોયેલી છે, તો મોટાભાગની એમની રેવન્યુ જે છે એ આનામાંથી આવે છે. એટલે લોકોના ડાયરેક્ટ એ બેનિફિટ જે મળવો જોઈએ મળતો નથી ને સરકારની આવક એમાં વધે છે. અને સરકારની જેટલી બી યોજના હશે, 20 લાખ કરોડની હશે કે આયુષ્યમાન ભારતની 5 લાખની હશે, આ તમામ યોજનાઓના પૈસા એ તમે જુઓ, મોંઘવારી ભથ્થા ઉપર પણ બ્રેક લાગી, સરકારે જે પોતાના ખર્ચા બચાવવા માટે જ્યાં જ્યાં જરૂર હતી પણ એમાંથી એટલા પૈસા ન મળે. આપણું બજેટ ઈસુદાનજી 215 લાખ કરોડનું છે અને આપણો જીડીપી અત્યારે લગભગ 6% નીચે છે. મતલબ કે પર કેપિટલ ઇન્કમ જોવા જઈએ તો હજી 1.5 વર્ષ સુધી આપણી મંદી રહેવાની છે. ભારત સરકારે આવનાર સમયમાં કોરોનાનું હજી ક્યારે અંત છે ખબર નથી. આપણે કમનસીબે, તમે તમારી એક્સપોર્ટમાં બહુ સરસ વાત કરી, આપણે કમનસીબે આ ભારત જ્યારથી આઝાદ થયું ત્યારથી હેલ્થ અને એજ્યુકેશનમાં ઈસુદાનજી આપણું બજેટ બહુ પુઅર છે. આજે આપણને એ નડે છે કે આપણે આજે બીજી જગ્યાએથી પૈસા ડાયવર્ટ કરીને એજ્યુકેશનમાંથી જવા દો પણ હેલ્થમાં ડાયવર્ટ કરવા પડે છે, ત્યારે એ પૈસા નથી આપણી પાસે. જે દિલ્હી સરકારે જે કર્યું તમે જુઓ, એમાં એને ફાયદો થયો એજ્યુકેશન ને હેલ્થમાં. કુલ મળીને ન કહેવાય ન રહેવાય એવું છે કે પરિસ્થિતિ એવી છે ભારત સરકારની કે ઇકોનોમિકલી જે રીતે અત્યારે સ્થિતિ દેશની ખરાબ થઈ રહી છે. તમને ખબર હશે, કદાચ તમે ઈસુદાનજી જોયું હશે કે દિલ્હી સરકારે કહેવું પડ્યું કે અમને જો દારૂ વેચવાની મંજૂરી નહીં આપો તો અમારે પગાર નહીં થાય. તો વિચાર કરો કે આપણા રાજ્યોની પરિસ્થિતિ કેટલી ગંભીર કે રાજ્ય ચલાવવા માટે પણ દારૂ વેચવો જરૂરી પડ્યો અને મહારાષ્ટ્ર સરકારે તો ઓનલાઈન દારૂ વેચ્યો. આ બહુ ક્રિટિકલ પોઝિશન છે ભારતના રાજ્યોની અને ભારતની. પેટ્રોલ એ એક જ આશાવાદી ફેક્ટર છે જ્યાં દેશ કમાઈ શકે છે. પણ ભારતના નાગરિકો જો એવું માનતા હોય કે અમને આમાં રાહત મળશે તો હું એ આશા જોતો નથી, કારણ કે હજી 1.5 વર્ષ ભારત માટે ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે ભારતની ઇકોનોમી જે રીતે છેલ્લા 1.5 વર્ષમાં જે રીતે સ્લોડાઉન થઈ છે અને ઇકોનોમિકલી આરબીઆઈની પણ તમે જુઓ કોઈ ભૂમિકા એટલી કોન્ક્રીટ નથી અને ઉદ્યોગ ધંધા પણ તમે જુઓ કે હજી ક્યારે ઊભા થશે ખબર નથી. હું ખૂબ મોટી 1.5 વર્ષ સુધી આને રિવાઇવલ પેકેજમાં જોતો નથી. એટલા માટે ભારત સરકારે પોતાની જે જરૂરિયાત મુજબના નાણાં જો ભેગા કરવા હશે તો પણ આ બઢતી મોંઘવારીમાં એ પેટ્રોલ ડીઝલ એમના માટે એક જ સ્ત્રોત છે. બિલકુલ મિત્રો, પેટ્રોલ આજે 77 છે અને કાલ અઠવાડિયાની અંદર 80 પાર આપણે કરી જશું, કારણ કે જે રીતે એનો વિકાસ થઈ રહ્યો છે મને લાગે છે 80 પાર આપણે જશું. પણ તમને ખાલી સિમ્પલી કહી દઉં કે 32-33 રૂપિયાની આસપાસ આપણે આ પર લીટરે પડે છે. એક્ઝેક્ટ આંકડા તમને આપશે હમણાં. અને બાકીનું બધું ટેક્સ છે, રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું. અને ઈ ટેક્સના પૈસા છે, માત્ર આપણે કમાણી ઉપર ટેક્સ નથી ભરતા. પેટ્રોલ છે, ડીઝલ છે, ખાવા જઈએ, તમે હોટલમાં ખાવા જાઓ ને ત્યારે આપણે જીએસટી લગાડે છે, એ જીએસટી ટેક્સ. એનાથી આપણે કલેક્ટર, એસપી, મામલતદાર
મંત્રી, નેતા, ધારાસભ્યો, કોર્પોરેટર આ બધાના પગાર ભરીએ છીએ. સમજો તમે. એને આપણે એટલા માટે રાખી તમે વ્યવસ્થા કરો, પણ અલ્ટિમેટલી આપણે જ્ઞાતિવાદના એવા ચક્કરમાં વમળમાં ફસાયા કે આપણે જ્ઞાતિના આગેવાનોને મોકલી દીધા રાજકારણમાં, અને એ લોકોએ આપણે હિન્દુ, મુસ્લિમ, ઠાકોર, કોડી, આહિર, સતવારા એમાં વહેંચી અને એ લોકોના ઘર ભરાયા, આપણા ન ભરાયા. આ બહુ સમજવા જેવી વાત છે. હું બધા ઉપર આક્ષેપ નથી કરતો, પણ આપણી સિસ્ટમ ઉપર આક્ષેપ કરું છું. બધાની વાતે નથી. પણ તમે જોયું હશે કે જે ધારાસભ્ય સાયકલ ઉપર હતો એ ધારાસભ્ય જયારે ફોર્ચ્યુનર લઈને નીકળે ત્યારે કંઈક એવું ઉપરથી તો ઝાડ તો ઉગતા નથી લક્ષ્મીજીના. એટલે આ બધી સિસ્ટમ છે એ આની છે. અને આ લોકો ટેક્સ વધારતા જાય, એને ખર્ચા પડે, એમાં કોઈ કટોતી નહીં. સાંભળજો. અને એ વધારાના ટેક્સ નાખી દે કે ભાઈ શું કરવાનું, તો એક કામ કરો, 4 રૂપિયા વધારાના નાખી દો, આપણે તિજોરી ખાલી છે, આપણે પગાર કરવાના છે. પણ કોઈ બળનો દીકરો એમ ન કરે કે મારા પગાર નથી જોતા. આ સિસ્ટમ છે સાહેબ, અને તમે એનો ભોગ બનીએ છીએ. અંગ્રેજ સરકાર ગઈ અને વાંધો હજી બહુ નથી, 73 વર્ષ 72 થયા છે. જીમતભાઈ, પેટ્રોલ ડીઝલનો ભાવ જે રીતે વિકાસ થઈ રહ્યો છે, હમણાં 80 ને પાર જશે, લીટરે કેટલા રૂપિયા જાય છે? ઈશુદાનભાઈ, એક બહુ જ અદ્ભુત સમયમાંથી મને લાગે છે કે આપણે અત્યારે પસાર થઈ રહ્યા. તમે જુઓ, ગઈકાલે લગભગ આ સમયે બીજેપી સરકાર જગન્નાથ મંદિરમાં મહારાજને સમજાવવા ગઈ હતી કે આપણે રથયાત્રા નહીં કાઢીએ. મહારાજ લગભગ માની બી ગયા. આજે બપોરે કોંગ્રેસ એમ કહે છે બીજેપી રથયાત્રા કાઢવાની ના પાડે છે, અને કોંગ્રેસ બપોર પરેશ ધાનાની લેટર લખીને કહે છે કે રથયાત્રા કાઢો. અને એ પછી સાંજે આપણે જોયું, તમે જ ન્યૂઝ બ્રેક કર્યા કે સીએમ વિજય રૂપાણી મંદિરમાં ગયા અને કહે છે કે હાઈકોર્ટમાં મેં મોકલીશું એડવોકેટ જનરલને. લગભગ હોમ મિનિસ્ટર પણ ગયા છે અને રથયાત્રાની પરવાનગી ઓફિશિયલ માંગશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ લગભગ આવું જ છે. આજે દુનિયામાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ, તમે પરિમલભાઈએ તો બહુ વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું, પણ બહુ સાદી ભાષામાં તમને કહું તો મિનરલ વોટરની બોટલ તમે લેવા જાવ છો ને બજારમાં, એના કરતાં સસ્તું પેટ્રોલ ડીઝલ અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં મળે છે. અને આપણને ભારતમાં અને દુનિયામાં મોંઘામાં મોંઘું પેટ્રોલ ડીઝલ આપણે કારમાં, સ્કૂટરમાં ભરાઈએ છીએ ત્યારે પડે છે. આ વચ્ચેના પૈસા ક્યાં જાય છે? આટલા બધા પૈસા ક્યાં જાય છે? માંડ 15-20 રૂપિયા લીટર પેટ્રોલ સરકારને પડે છે, અને આપણને 78 ને હવે 2-1 દિવસમાં 80. વોટ્સએપ ઉપર તો એક જોક બહુ સરસ ચાલે છે કે અત્યારે બધા બેકારી બહુ છે, લોકો નોકરી વગરના થઈ ગયા છે. ધંધો કરવાનો ઉત્તમ ઉપાય એ છે કે રાત્રે પેટ્રોલ ખરીદી લો, બીજે દિવસે સવારે વેચો, કમસે કમ 60 પૈસાનો તમને ફાયદો થશે લીટરે, અને 10 લીટર કરો તો 6 રૂપિયા સીધા થાય. આ વિચાર મને લાગે ગુજરાતીઓને જ આવે. તમે માનશો નહીં, જયારે નરેન્દ્રભાઈ આપણા અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમના ગૌરવ યાત્રામાં એક વાત બહુ જ મસ્તીથી કરતા હતા અને એની ઉપર બહુ તાલીઓ પડતી હતી. પત્રકાર તરીકે અમને લોકોને પણ મજા પડતી હતી. એ કે કૌટિલ્યને ટાંકી ઈશુદાનભાઈએ કહેતા હતા કે ટેક્સ કઈ રીતે ઉઘરાવવો જોઈએ, કે મધમાખી ફૂલમાંથી જેમ મધ એકઠું કરે એમ ટેક્સ ઉઘરાવવો જોઈએ. એટલે મધમાખીને મધ મળે બી ખરું, ફૂલને કંઈક ખોટું બી ના લાગે, અને આપણને પણ મધ મળે. એક બહુ મોટી આશા ઊભી થયેલી, જે આ માણસ આવી વાત કરે છે રાજ ચલાવવાની, ટેક્સ ઉઘરાવવાની, એ વડાપ્રધાન બનશે તો દેશને કેટલી રાહત થશે. પણ અનફોર્ચ્યુનેટલી આજે એ જ માણસ જે મધમાખીનું ઉદાહરણ આપતો હતો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી, એ પોતે વડાપ્રધાન બને છે ત્યારે મેક્સિમમ ટેક્સ આજે પેટ્રોલ ડીઝલ ઉપર છે, અને એનો સીધો માર સામાન્ય પ્રજા ઉપર, તમને, મને, આપણને બધાને પડે છે. અનફોર્ચ્યુનેટલી પ્રજા તરફથી પણ જે એક રિએક્શન આવવું જોઈએ નથી આવતું. હું આજે મનીષી જાની સાથે વાત કરતો હતો, નવનિર્માણ આંદોલનના બહુ મોટા નેતા. મેં કીધું તમે નવનિર્માણ આંદોલન શરૂ કરેલું, મેં સાંભળેલું કે તમે હોસ્ટેલના બિલમાં કંઈક વધારો થયેલો, મેસ બિલમાં, એટલે નવનિર્માણ આંદોલન શરૂ થયું ને ચિમનલાલ પટેલની આખી સરકાર એમાં ગઈ હતી. હોસ્ટેલનું બિલ તમને ખબર છે મહિનાનું એ વખતે ખાવાનું કેટલું આવતું હતું? 70 રૂપિયા હતું. સરકારે 70 માંથી 100 રૂપિયા કર્યું, એટલે રોજનો 1 રૂપિયો વધારે. એમાં એટલું ગુજરાતમાં રોટી રમખાણો થઈ ગયા અને એક આખી સરકાર જતી રહી. આજે એના કરતા વધારે પેટ્રોલ ડીઝલના ભાવમાં માર પડે છે આપણને, આમ છતાં પ્રજાનું કોઈ રૂવાડું ફરકતું નથી. એટલે મને લાગે છે એટલે સરકારને કોઈ ફરક નથી પડતો. રોજ 8 આના 12 આના પેટ્રોલના વધારે છે, અને આ જે 77, 78 આવ્યા છે, ક્યારે 100 થશે એ બહુ દિવસો દૂર નથી. હવે બહુ પોઈન્ટ ઉપર વાત કરી. હવે હું આવું છું મનરભાઈ આપની પાસે. મેં પેલા કહ્યું કે શાસક અને વિપક્ષની એક ફરજ બને છે, પણ કેવી હોય એમ કે ભાઈ આ ઘટ્યું તો સામે પેલા ટ્વીટ કરી દે, નિવેદન આવી દે, હવે ટ્વિટર આવી ગયું, પેલા નહોતું. સમજવાની થોડી કોશિશ કરવી છે કે કઈ રીતે ભાવ વધી રહ્યા છે અને એ શું યોગ્ય છે કે પછી વધવા જ જોઈએ. આ મહામારીમાં આપણે ચીન સાથે લડવું છે, આપણે ખૂબ જ
લડીએ નહીં તો એની સંરક્ષણ માટે બજેટ રાખવું પડશે, પેકેજો જે જાહેર કરે એના માટે કંઈક નાણાં આપવા પડશે, એના માટે પણ જરૂરી છે. ઈશુભાઈ, તમે દર વખતે કંઈક ને કંઈક, હું આવું ત્યારે એક બે વખત એવું બોલેલા છો કે કોંગ્રેસ દૂધમાં જ ફોરા કાઢશે. એટલે આ વખતે અમે દૂધમાંથી ફોરા કાઢીએ છીએ કે નથી કાઢીએ એનો તમે ટાઇટલ ઉપર તમે મૂકી દીધું છે. એટલે હવે આ વખતે એમાં ઈ ગુનેગાર નથી કે દૂધમાંથી ફોરા કાઢવાની વાત અમે નહીં કરવાના. પેટ્રોલમાંથી કાઢવા વખતે. અને આ વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે બધી વિવરણ તો લગભગ મોટા ભાગનું કરી નાખ્યું છે અને ધીમનભાઈ એની પૂર્ણાહુતિ કરી નાખી છે. એટલે ચર્ચાનો વિષય એટલો તો પાકો છે કે સરકારે ભાવ વધાર્યા છે એ કઈ ને કઈ રીતે પીડાદાયક છે અને પરિસ્થિતિને અનુરૂપ નથી અને છતાંય જનતા ઉનો અવાજ આવતો નથી. અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીનો એક પરિચય તમને આપું. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે કામ કરે છે ને ત્યારે વિશ્વમાં આવી કોઈ પાર્ટી મેં જ જોઈ. કારણ કે તમે કોઈ પણ કામ કરે એનું પરિણામ આવ્યા પહેલા એનો ઉત્સવ ઉજવી નાખે. મોટા ભાગના ઘણા બધા, એ ભાઈ આપણે પડીશું, વાતમાં નહીં પડું, પણ અત્યાર સુધીના જેટલા પ્રોગ્રામો એને આપે છે એના પરિણામ આવે પહેલા ઉત્સવ ઉજવી નાખે અને તાયફા કરી નાખે, થાળી વગાડી નાખે અને ઢોલે વગાડી નાખે. એટલે ભવિષ્યની વાતો એ એવી રીતે મૂકે કે જ્યારે એને વર્તમાનનું પૂછે તો અમને 70 વર્ષને યાદ અપાઈ દે કે તમે 70 વર્ષમાં શું કર્યું. અને જો વર્તમાનમાં તમે લઈ જાઓ, કઈ ને કઈ રીતે એને પૂછવાનો પ્રયત્ન કરો તો એ મૌન બની જાય. છેલ્લા 10 મુદ્દા મારી પાસે છે કે 10 મુદ્દાની અંદર ધીમનભાઈ એક મુદ્દો યાદ અપાયો, પણ 10 મુદ્દા બાબતની પાર્લામેન્ટમાં 5 થી 6 વર્ષની અંદર ક્યારેય ચર્ચા ન થઈ. અને એ પહેલાની 5 ની અંદર પાર્ટીની વાત પ્રજાની વચ્ચે, જનતાની વચ્ચે ગમે ત્યાં જાય એમાં મોંઘવારીની વાત હોય, 2 કરોડ યુવાનો રોજગારીની વાત હોય, પેટ્રોલ ડીઝલના ભાવની વાત હોય, રૂપિયો ઘસાઈ જાય છે ડોલર ઊંચો થઈ જાય છે એની વાત હોય, મહિલા સુરક્ષાની વાત હોય, કા 100 દિવસમાં કાળું નાણું આવી જશે અને મોંઘવારી ઘટી જશે એની વાત હોય, ગંગાની સફાઈની વાત હોય, ખેડૂતોને 2025 ની અંદર બમણા કરી દેવાના, અત્યારે શું થાય એની પૂછવા નહીં, પણ એ પણ વાત હોય, એવી લોકપાલની વાત હોય, ગૌહત્યા કાનૂનની વાત હોય. એક પણ વાત તમે 5 વર્ષની અંદર પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી આ 10 પૈકીના મુદ્દાની ક્યારેય ચર્ચા કરી નથી. આ જનતા જાણે છે અને આ જનતાની સામે છે કે વાસ્તવિકતા શું છે. મને એ પણ યાદ અપાવું અત્યારે કે સ્મૃતિ ઈરાનજી જે છે એ મંત્રી હતા, એમ કહેતા હતા કે મારી પાસે આ ચૂડી છે એ જે મારે તો અંગન તરીકે મને શોભાયમાન છે જ, પણ આના કરતા તે મારે સત્તા પક્ષની અંદર જે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે એમને મારે આપી છે. તો આજે હું એમને કહેવા માંગુ છું, એમની પાર્ટીને પેશ કહેવા માંગુ છું કે તમારી પાસે જો સ્ટોક પડ્યો હોય તો તમારે કોઈની રાહ જ જોવાની. અત્યારની પરિસ્થિતિમાં તમારા ભાઈઓને વેચી દો, બહુ સરસ મજાનો તુક્કો બનશે અને એક સરસ મજાનો મેસેજ જશે. કારણ કે તમે બોલ્યા એ પ્રમાણે તમે વટપણ રીતે મારે આંકડાકીય માહિતી થોડીક તમને આપી છે. મનમોહન સિંહની સરકાર હતી ત્યારે યુપીએની સરકારની અંદર 2014 ની અંદર જ્યારે સરકાર છોડી ત્યારે ક્રૂડનો ભાવ 107 $1 પ્રતિ બેરલ હતો અને આજે 40 ની અંદર છે. આ બે વચ્ચેનો ક્યાસ તમે જુઓ બરાબર 66 થી સમથિંગ અત્યારે ડિફરન્સ છે પર બેરલ ક્રૂડનો ભાવ. અને એ પછી તે દિવસે પેટ્રોલનો ભાવ 71 રૂપિયા હતો 107 માં અને આજે તમે બતાવ્યો 78 ની આજુબાજુ પહોંચી ગયો. તમે કહેશો 80 પણ વહી જશે. સાહેબ 1 રૂપિયો ભાવ વધે છે આ દેશની અંદર પેટ્રોલ. 14,000 કરોડ રૂપિયા આ સરકારની તિજોરીમાં જાય છે. 1 રૂપિયો વધે એમાં. પરિસ્થિતિ એ થાય કે આવી રીતે સરકારની ડ્યુટી 3.64 રૂપિયા હતી, માત્ર 8% ડ્યુટી હતી. 70% ડ્યુટી તમારી પાસેથી બધો સરવાળો કરો તો 70% ટેક્સ થાય છે. અને તે દિવસે 3 રૂપિયા 64 પૈસા ડીઝલમાં અને 9 રૂપિયા 20 પૈસા પેટ્રોલની અંદર 2014માં જયારે સરકાર છોડી ત્યારે હતી. એટલે તે દિવસે તો બેરલનો ભાવ હતો ઊંચો, $107 હતા. તો $107 હતા અને અત્યારે એટલા છે તો કમસે કમ $66 નો નફો તો જનતા વચ્ચે વેચી દેવો જોઈએ. જો સરકારનો દાખલો અમને આપો ને અમને 60 વર્ષ ને 70 વર્ષના યાદ અપાવવા જોઈએ તો તમને ખાલી 5 દિવસની જ યાદ અપાવી છે. અમને બહુ યાદ અપાવી દીધું તમે. અમારી સરકાર હતી ત્યારે તમે મને જે અમને કીધું અમે તમને અત્યારે ચોખ્ખી જ વાત કહી છે. અને જે વાત છે આ 10 ચર્ચાના મુદ્દા અને ડીઝલના ભાવની ચર્ચા અને જે રીતે ભાવ વધારો થાય છે એનું બ્લુપ્રિન્ટ, એનું શ્વેતપત્ર તો આપો કે આ પૈસા નાખો છો ક્યાં, આ કઈ જગ્યાએ જાય છે. રોડ ઉપર તમને જોવા નથી મળતા. અમારે એક અહીં એસજી હાઈવે ઉપરની એક ઓફિસને ભાવ અત્યારે જે 1000 ફૂટની હોય એનો ટેક્સ 10 વર્ષ પહેલા 3000 રૂપિયા આવતો હતો અને અત્યારે 19000 રૂપિયા આવે છે. એને નથી સરકાર પાણી આપતી, નથી રોડ સારો આપતી, નથી વીજળી બિલ તો એ પૈસા ભરે છે. તો તમે આ ટેક્સ બધા લઈ લઈને તમે પેટ્રોલના હોય તે તમે ડ્યુટીના હોય તમે એક્સ હોય વાય હોય આ ટેક્સો બધા લઈ અને સરકાર જનતાને ચૂસી રહી છે. એનું બ્લુપ્રિન્ટ તો આપો. તમે કઈ જગ્યાએ ટેક્સની વાત કરો છો. અને બીજી વાત એ કરું
કે આજે 5 દિવસ પહેલા નીતિનભાઈ ફાઇનાન્સ મિનિસ્ટર એ ટીવીની સ્ક્રીન ઉપર આવ્યા અને એમને એમ કીધું કે અમારી સરકારમાં રાજકીય આવકનું મોટું ગાબડું પડ્યું છે એટલે અમે 2 રૂપિયા વધારીએ છીએ. સાહેબ, કોરોનાની મહામારી છે, 3 મહિનાથી ધંધા બંધ છે, તમારી સરકારની 25 વર્ષની કૃપાથી આમેય ધંધા તો રફે દફે જ છે. પ્રકોપ જે થયો એ કુદરતી પ્રકોપ થયો, એ પ્રકોપ ઉપર આપણે બહુ મોટો પ્રકોપ કર્યો, આત્મનિર્ભર કરી દીધા, એના ઉપર આત્મનિર્ભરમાં તમારા દેશનું નવનિર્માણ કરવાની વાતો કરી દીધી, બૌદ્ધિક પીરસી દીધું, પણ પેટ ન ભરાણું અને લોકો દોડ ઉપર થઈ ગયા, રસ્તા ઉપર આવી ગયા. આ પરિસ્થિતિની અંદર માનનીય નાણામંત્રી એમ કહે છે કે અમારી આવકમાં ગાબડું પડ્યું છે 25,000 કરોડનું. મારે સરકારને પૂછવું છે કે તમારા જો ગાબડું પડ્યું હોય તો ગુજરાતની જનતાની અંદર ને એના ઘરમાં કેટલું ગાબડું પડ્યું છે? તારો 25,000 કરોડનું ગાબડું તો ઘરે ઘરમાં ગાબડું પડ્યું હોય, એ ગાબડા માટે કોણ જવાબદાર? એનું ગાબડું કોણ પૂરશે? એના ઘરનો રોટલો કોણ ખવડાવશે? નકરું તમારી જ ગાબડી. એટલે તમે દુકાન ચલાવો છો, એટલે તમે આ લીડર છો કે ડીલર છો? આ સરકાર અત્યારે જે ડીલરનું કામ કરવું. આજે હું તમને કહું, મેં આજ પેપર વાંચ્યું ને તો મને ખબર પડી, અરે 7 જૂનથી આમ લિસ્ટ આવે, ડીલરનું લિસ્ટ આવે એમ કે ભાઈ આજે એટલા વાગ્યા, 9 તારીખે એટલા વાગ્યા, 10 તારીખે એટલા વાગ્યા. એટલે તમે જનતાને મૂર્ખ બનાવો છો કે જનતા નથી ખબર પડતી? આનો મતલબ તો એવો થાય છે કે તમારી પાસે 1 દિવસનું પણ એડવાન્સ આયોજન નથી. જો 1 દિવસનું આયોજન કરી અને પૈસા વધારી દો, બીજા દિવસનું આયોજન બીજા, તો તમે 10મા દિવસે 15 દિવસથી વધારે, તો 15 દિવસનું પણ તમારી પાસે આયોજન નથી. એનો મતલબ એમ કે 15 દિવસે તમે 7 રૂપિયા વધાર્યા, તો 7 રૂપિયા વધારવાની હિંમત તમારામાં કેમ નથી? જો સાચો ખર્ચ કરતા હોય તો એનો મતલબ એમ કે જનતાને મૂર્ખ બનાવો છો કે જનતા ભૂલી જશે કાલના 25 પૈસા, આજના 25 પૈસા, આ સરવાળો 8 રૂપિયા 55 પૈસા, 9 રૂપિયા 4 પૈસા વધારી દીધો. એટલે આ જનતાને તમે કઈ રીતે તમે માનસિકતાથી તોડવા લાગ્યા છો અને તમારે આ રીતે ભાવ વધારી અને તમે જનતાની સામે કયો મેસેજ દેવા માંગો છો? ઓકે મિત્રો, તમને એટલા માટે, કારણ કે અત્યારે સરકાર છે ભાજપની છે, પણ ભાજપ વિપક્ષમાં હતું ત્યારે કેવું હતું એ હું બાઇટ સંભાળીને પછી હું આપણે પ્રેરકભાઈ પાસે જઈ મુખ્તાર અબ્બાસ નકવીને જરા સાંભળીએ. जो पेट्रोल की दरों में वृद्धि की है सरकार ने, उसका कोई आधार नहीं है. उसी दिन अंतर्राष्ट्रीय बाजार में कीमतें कम हुई है. हम चैलेंज करते सरकार को कि पूरी तरह से रिफाइंड पेट्रोल दिल्ली में 34 रुपए से मिल सकता है, मुंबई में 36 रुपए से मिल सकता है, तो उसके दुगुने दाम क्यों है? साल का रिपोर्ट कार्ड के कुछ ही घंटों में उन्होंने देश में जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए, ये दिल्ली सरकार की शासन चलाने की नाकामयाबी का जीता जागता सबूत है. देश की जनता के अंदर भारी आक्रोश है और इसके कारण और भी चीजों पर बहुत बड़ा बोझ होने वाला है, सरकार पर भी बहुत बड़ा बोझ होने वाला है. मैं आशा करूंगा कि प्रधानमंत्री जी देश की स्थिति को गंभीरता से ले और पेट्रोल के दाम बढ़ाए हैं उसको वापस करें. प्रधानमंत्री के गलत नीतियों के कारण आज आम आदमी पर फिर से महंगाई का एक चपेटा उन्होंने मारा है. सरकार बार बार पेट्रोल डीजल के दाम बढ़ाती है, हर बार की कंपनियों को घाटा हो रहा है. जब अंतर्राष्ट्रीय बाजार में तेल के भाव गिरते हैं तब सरकार यहाँ पर कोई कदम नहीं उठाती, और जब अंतर्राष्ट्रीय बाजार में पेट्रोल के दाम बढ़ जाते हैं तो उसका बहाना ले लेती. આ પ્રકાશ જાવડેકર, નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્તાર અબ્બાસ નકવી, આ ત્રણે જે મહાન લીડર છે એમની આ જ્યારે વિપક્ષમાં હતા ત્યારના ઇન્ટરવ્યુઝ હતા. પ્રેરકભાઈ, સમજવાની કોશિશ કરીએ છીએ કેમ વધારો થયો છે. સૌથી પહેલા ઈસુદાનભાઈ એ સમજવું પડશે કે જ્યારે લોકડાઉન તે પછી 82 દિવસ પછી પેટ્રોલ કે ડીઝલના ભાવ વધારવાની છૂટ આપવામાં આવી. આ જે છૂટ આપવામાં આવી એની પાછળનું બી કારણ એ હતું કે જે ઓપેક અને એના જે સંલગ્ન રાષ્ટ્રો છે એમણે જે દૈનિક લેવલે જે ક્રૂડના ઉત્પાદનની અંદર 1 કરોડ બેરલનો કાપ મૂક્યો અને એના કારણે ક્રૂડનો ભાવ જે $16 બેરલનો હતો એ $42 બેરલનો થઈ ગયો, એટલે લગભગ 162% જેટલો વધારો આવ્યો. વચ્ચે જે આપે જેમ જણાવ્યું એમ વચ્ચે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો, પણ ત્યારે ટોટલ નોન ઇન્ફ્લેશનરી પગલું હતું, એના કારણે મોંઘવારી નથી વધવાની,
કારણ કે એ વચ્ચે જે ભાવ વધારો કર્યો હતો એ ઓઇલ માર્કેટિંગ કંપની જેવી કે આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ એ ભોગવવાની હતી અને એ વધારાથી સરકારને ઇન્ફ્રા અને ડેવલપમેન્ટના વધારાના પૈસા પણ મળે. સાથે સાથે આપણે એ જાણવું પણ બહુ અગત્યનું છે કે ભારત એ પોતાની જરૂરિયાતનું 83% ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે અને ભારત જે ક્રૂડ જે લે છે એ ભારત પેટ્રોલનો ભાવ માત્ર ક્રૂડ ઉપર ડિપેન્ડ નથી. ભારત એ જ્યારે ક્રૂડ ખરીદે છે ત્યારે ક્રૂડની ખરીદી ડોલર ઇન્ડેક્સમાં થાય છે. એટલે ડોલર અને ડોલર ઇન્ડેક્સ આ બંનેની અંદર બહુ મોટો તફાવત છે. જો ડોલર ઇન્ડેક્સનો ભાવ મજબૂત હોય અને ક્રૂડ સસ્તું હોય તો પણ ભારતે વધારે પૈસા ચૂકવવા પડે છે. જ્યારે 2013ની અંદર એટલે કે યુપીએ સરકાર હતી ત્યારે ડોલર ઇન્ડેક્સનો ભાવ 77 રૂપિયા હતો અને અત્યારે ડોલર ઇન્ડેક્સનો ભાવ 97 થી લઈને 100 ની વચ્ચે ચાલે છે. છતાં પણ એ વખતે અમને જ્યારે લીગસીની અંદર મળ્યું ત્યારે 4 લાખ કરોડનું જે ઓઇલનું જે પેમેન્ટ હોય એ અનપેડ રાખીને ગયા હતા અને 10-10 હજાર કરોડ એના જે વ્યાજના અમારે ચૂકવવાના પડ્યા હતા. સાથે સાથે મારે એ પણ યાદ કરાવવું છે કે ક્રૂડનો ભાવ જે ડીરેગ્યુલેટ થયા તો એ બાબતે તમે 25 જૂન 2010 આના તમામ છાપાની હેડલાઇન વાંચશો તો ડોક્ટર મનમોહન સિંઘે, મારી જોડે અહીંયા બિઝનેસ સ્ટાન્ડર્ડ અને ઇકોનોમિક્સ ટાઈમ્સનું તો પડેલું છે, ડોક્ટર મનમોહન સિંઘજીએ કહ્યું હતું કે ડીરેગ્યુલેશન ઓફ ફ્યુઅલ પ્રાઇસ ઇઝ મચ નીડેડ રિફોર્મ, ધેર ઇઝ નીડ ટુ રેશનલાઇઝ ફ્યુઅલ પ્રાઇસ. એટલે સાથે સાથે આપણે ધ્યાનની અંદર રાખવું પડે. બીજું જો આપણે વાત કરીએ કે જે ઓઇલ માર્કેટિંગ કંપની છે એનો જે નેટ ઓટો ફ્યુઅલ માર્કેટિંગ માર્જિન જે હતું એ નેગેટિવની અંદર જતું રહ્યું હતું. એટલે કે 0.90 પૈસા પર લીટરમાંથી ₹1.28 નેગેટિવ જતું રહ્યું હતું અને આપણા ત્યાં જે જુઓ કે 90% જે રિટેલની અંદર જે ક્રૂડ એટલે પેટ્રોલ જે વેચાય છે એ બધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વેચે છે. હવે જો આપણા સાથી મારા મનહરભાઈએ સવાલ ઉઠાયો કે ગુજરાતની અંદર કેમ પેટ્રોલ વધારવામાં આવ્યું છે, ડીઝલનો ભાવ કેમ વધારવામાં આવ્યો છે અને લોકડાઉનની અંદર કેમ વધારવામાં આવ્યું છે, તો હું મારા મનહરભાઈને તો ખૂબ અશોક ગેહલોતજી જોડે ખૂબ સારા સંબંધ છે અને એ પોતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહ્યા છે અને આપણી ગુજરાતને અડીને બોર્ડર છે રાજસ્થાન, એના મુખ્યમંત્રી રહ્યા છે. હું એમને કહીશ કે રાજસ્થાનની અંદર એટલે જયપુરની અંદર આજનો પેટ્રોલનો ભાવ ₹86.65 છે અને ડ્યુરિંગ લોકડાઉન એ રાજસ્થાનની અંદર પેટ્રોલની અંદર વેટ એ 30%થી વધારીને 38% કર્યો છે અને ડીઝલની અંદર વેટમાં 22%થી વધારીને 28% કર્યો છે. આ બાજુની બોર્ડર જે છે ત્યાં આગળ મહારાષ્ટ્ર અડેલી છે. મહારાષ્ટ્રની અંદર અત્યારે ચાલુ જે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતમજી રહે છે અને એ સરકારમાં સીધી રીતે કોંગ્રેસ સંકળાયેલું છે. મુંબઈની અંદર આજનો પેટ્રોલનો ભાવ ₹85.07 છે. એની સામે ગુજરાતની અંદર આજનો પેટ્રોલનો ભાવ ₹77 છે. અત્યારે તમે આપણા બધા જ રાજ્યોનો તમે પેટ્રોલનો ભાવ કાઢો તો ગુજરાતે છેલ્લેથી બીજા ક્રમે આવે છે. એટલે ખૂબ સસ્તું ગુજરાતની અંદર પેટ્રોલનો ભાવ છે. ઈસુદાનભાઈ આપ ખૂબ અભ્યાસુ છો અને આપણને જૂની વાત પણ ખૂબ યાદ હશે કે 10/10/2017 જ્યારે કેન્દ્ર સરકારે પોતે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો અને જુદા જુદા રાજ્યોને પોતાના વેટમાં ઘટાડો કરવાનો કહ્યો, એ વખતે તમામ ભાજપા શાસિત રાજ્યોએ પોતાના વેટમાં ઘટાડો કર્યો હતો અને ગુજરાતે પણ એ વખતે પોતાના વેટમાં 4%નો ઘટાડો કર્યો હતો. એના કારણે પેટ્રોલના ભાવની અંદર ₹2.93 ઘટાડો થયો હતો. પરંતુ એ વખતે પણ કોંગ્રેસની સરકાર જોડાઈ નથી. અત્યારે પણ જ્યારે ગુજરાતમાં વેટની અંદર વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતે 28મું રાજ્ય છે કે જેણે વેટમાં વધારો કર્યો હોય. આની પહેલા મોટાભાગના બધા જ રાજ્યોએ ડ્યુરિંગ લોકડાઉન કરી દીધું હતું. એટલે જ્યારે મનહરભાઈ એવું કહે છે કે ગુજરાતમાં કેમ, તો એમણે પહેલા પોતાના જે પંજાબ છે, ઝારખંડ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર આ બધા, અને હું તો એમને ખાસ વિનંતી કરીશ કે એમણે એમની વાત એ અશોક ગેહલોતજી અને ઉદ્ધવ ઠાકરેજી જોડે પહોંચાડવી જોઈએ કે એટલીસ્ટ વધારે નહીં પણ ગુજરાતમાં જેટલો ભાવ છે એટલો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કરે ને, અને પછી જો અહીંયા ડિબેટની અંદર ચર્ચા કરે તો એ કહી શકશે કે ભાઈ અમે તો અમારા રાજ્યોની અંદર ગુજરાત જેટલો ભાવ કરી દીધો, એ પછી અમે બોલીએ છીએ. કદાચ તમને ઈસુદાનભાઈ જાણીને નવાઈ લાગશે કે પંજાબે વેટની અંદર પેટ્રોલમાં 6.86% અને ડીઝલમાં 4.5% વધારો કર્યો છે. છત્તીસગઢની અંદર પેટ્રોલની ઉપર જે વેટ છે અત્યારે 27% છે અને ડીઝલમાં ₹25.78 છે અને મહારાષ્ટ્રમાં 4.23% અને ડીઝલમાં 5.28% વેટમાં વધારો કર્યો છે. હવે જે મનહરભાઈ જે વાત કરતા હતા કે ભૂતકાળ અને વર્તમાન, તો ભૂતકાળનું વર્તમાનની અંદરની મેં એમને વાત કરી કે જે અલગ અલગ જગ્યાએ વેટની અંદર વધારો કર્યો છે એમાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં શું છે, એટલે એમને વર્તમાનનો ખ્યાલ આવશે અને ભૂતકાળની અંદર જે અમારી જોડે અનપેડ છોડીને ગયા હતા એ પણ એમને યાદ આવશે. બીજું આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ડોક્ટર મનમોહન સિંઘજી એ પોતે ફ્યુઅલ પ્રાઇસ ડીરેગ્યુલેશન માટે શું બોલ્યા, એટલે જ આજની તારીખ સુધી ડોક્ટર મનમોહન સિંઘ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે એક પણ શબ્દ બોલતા નથી. હવે જો વાત કરીએ
કે સરકારે પૈસા ક્યાં વાપરે છે અને કેમાં કરે છે, તો સરકારે વેલફેર સ્કીમો બી ચલાવવાની હોય છે અને સરકારની અનેકો વેલફેર સ્કીમો ચાલતી હોય છે. એક સમય હતો કે જ્યારે આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજી બોલ્યા હતા કે હું 1 રૂપિયો કેન્દ્ર સરકારમાંથી મોકલું છું અને 15 પૈસા લોકો સુધી પહોંચે છે, 85 પૈસા તો વચ્ચેના કોંગ્રેસના ડીલરો ખાઈ જાય છે. જ્યારે અત્યારે કેન્દ્ર સરકાર 1 રૂપિયો મોકલે છે અને 1 રૂપિયો લોકોના એકાઉન્ટની અંદર પહોંચે છે. કદાચ ઈસુદાનભાઈ આપને ખ્યાલ હશે કે 41 કરોડ ગરીબોના ખાતામાં 53,000 કરોડ રૂપિયા, 20 કરોડ મહિલા જનધન એકાઉન્ટના ખાતામાં 20,000 કરોડ રૂપિયા, 437 જેટલી યોજનાઓ દ્વારા 9 લાખ કરોડ એ ડાયરેક્ટ એ લોકોના એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી આપવામાં આવ્યા છે. અને સૌથી મોટી વાત, જે આરોગ્યની વાત કરીએ તો આયુષ્માન ભારત યોજના, જેનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બી વખાણ કરે છે અને બિલ ગેટ્સના ફાઉન્ડેશને વખાણ કર્યા છે, એ યોજનામાં અત્યાર સુધીમાં 1 કરોડ જેટલા લાભાર્થી થયા છે. અને આપણા દેશમાં ક્યારેય કોઈએ વિચાર્યું નહોતું કે આજે ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ એ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ કરાવશે અને 5 લાખ રૂપિયા સુધીના પૈસા એ સરકાર ચૂકવશે. 1 કરોડ જેટલા લાભાર્થી થઈ ગયા છે. તમે ખાલી માત્ર એટલું ગણો, 1 કરોડ લાભાર્થીને જો 1 લાખ રૂપિયાનો બી જો એમણે ખર્ચો કર્યો ને સરકારે એની પાછળ, તો એ કેટલી મોટી એમાઉન્ટ થાય છે. સરકારે 2.5 કરોડ જેટલા તો અત્યાર સુધીમાં ઘર ફાળવી દીધા છે. અને છેલ્લા વર્ષની અંદર તમે જુઓ કે 10,000 કરોડના 10,000 કિલોમીટરના તો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થયા છે. અને અત્યારે જ્યારે અનપ્રેસિડેન્ટેડ ક્રાઇસિસ છે ત્યારે સરકારને પણ મોટા પ્રમાણમાં પૈસાની જરૂર હોય. સરકારે મોટા પ્રમાણમાં કેપેક્સ કરવું પડશે, કેપિટલ એક્સપેન્ડિચર. કેપેક્સ જ્યારે કરે છે એના કારણે પ્રાઇવેટ કંપનીઓને ઓર્ડર મળે છે. પ્રાઇવેટ કંપનીઓને ઓર્ડર મળે એના કારણે સ્કિલ ને અનસ્કિલ લેબરની જરૂર પડે. સ્કિલ ને અનસ્કિલ લેબરની જરૂર પડે એના કારણે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય એના કારણે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધે. ડિસ્પોઝેબલ ઇન્કમ વધે એના કારણે કન્ઝમ્પશન વધે. કન્ઝમ્પશન વધે એટલે જીડીપીમાં વધારો થાય. આ બધી જ વસ્તુઓ માટે સરકારના હાથમાં બી પૈસા જોઈએ. બિલકુલ. એક જ મિનિટ ઈશુદાનભાઈ, સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અમેરિકા જેવું વિકસિત દેશ છે, ત્યાં આગળ 54% એ ઇન્કમ ટેક્સ પેયર છે, કે જે લોકો ટેક્સ ભરે છે. આપણા દેશની અંદર ટેક્સ ભરનારાની સંખ્યા એટલે ટેક્સ ટુ જીડીપી રેશિયો 9% છે. સામાન્ય રીતે બાકીના વિકસિત દેશોમાં 28 થી 32% જેટલો હોય છે. પરંતુ ભારત દેશની અંદર તમે જુઓ કે જે એકચ્યુઅલ ટેક્સ ભરનારા એટલે ટેક્સ રિટર્ન ભરનારા અને ટેક્સ ભરનારા, આ બેના આંકડામાં બી મોટો ફરક છે. આપણા તે એકચ્યુઅલ ટેક્સ ભરનારાની સંખ્યા 1.88% છે. એટલે સરકારની જે આવક જે છે એનું બી આપણે જોવાનું હોય છે. અને એ બંને જે રીતે આપણું ઘરનું મેનેજમેન્ટ થતું હોય, તમારા વીટીવીનું મેનેજમેન્ટ થતું હોય, કોઈ કંપનીનું મેનેજમેન્ટ થતું હોય, એ રીતે સરકાર પોતાની આવક અને જાવક, અને એ જે આવક થાય છે એના આધારે સરકારે વેલફેર સ્કીમોનું પ્લાનિંગ કરતી હોય છે કે બધાના હાથમાં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન. આજે 8 કરોડ જેટલા ગેસ કનેક્શનો આપવા, કે 2.5 કરોડ ઘરોની અંદર વીજળી આપવી, કે 10 કરોડ શૌચાલય બનાવવા, કે 2.5 કરોડ ગરીબોને ઘર આપવા, આ બધું જ જ્યારે સરકાર કરતી હોય છે ત્યારે એ પ્રમાણમાં મોટા પ્રમાણમાં સરકારને પૈસા જોઈતા હોય છે. માની લઈએ તમારી વાત પણ સાચી. તમે વિપક્ષની ત્યાં અત્યારની જે સરકારો છે એની વાત કરીએ પણ સાચી. હું એ જ આ જનતાને કહેવા માંગુ છું કે રીંગણા લઉં 2-4 તો કોઈ લો ને 10-12. ખબર પડી ને તમને? હું તમને જે જાગૃત કરી રહ્યો છું ને એ છે, હવે આમ જનતા તો જાગૃત ધીરે ધીરે થઈ રહી છે, પણ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ જાગૃત થાવ. તમે શું કરશો? કારણ કે તમે તમારા સંતાનને કઈ મળતું નથી. સમજો તમે, એ તો નેતા મોટા લેખોને કોન્ટ્રાક્ટ એને મળશે, ટેન્ડર એને મળશે, એ બધા કદાચ વાહવાઈ બધા બંને પાર્ટીને કરે તો વાંધો નથી. તમે થોડાક, એટલા માટે જ હું કહું છું કે થોડુંક એ સમજદાર થાવ. અને એ રીતે મારે આપણે થોડીક એ બેકગ્રાઉન્ડ મેં ધીરે ધીરે બતાવી રહ્યો છું કે વિરોધ કરવા ખાતર કરવાનું હોય, અહીંયા ટ્વીટ કરવા ખાતર કરવાના હોય, એમાં અને હકીકત એ બેમાં ફરક હોય છે. અને તમે રાજનેતા જેવા મજબૂત થાવ નિરાશા સમયે, 5 વખત ચૂંટણીમાં હારી જાય તો પણ કેવી મસ્ત રીતે ટીવીમાં બાઇટ આપતા હોય છે, ઇન્ટરવ્યુ આપતા હોય છે. બસ એ રીતે તમે પરીક્ષામાં નાપાસ થાવ તો નિરાશ નથી થવાનું. ધંધો પડી ગયો તો પાછું ઊભું કરી લેશું, ચિંતા નહીં. નોકરી તો તમને હમણાં મળવાની નથી, મને ખબર છે, છતાંય તમે આજે LRD વાળાએ આંદોલન કર્યું, બિચારાને અટકાયો તો થઈને આ બધું થયું. થશે હમણાં, થોડુંક ધીરજ રાખો. પણ આ હાથના કૈયા હૈયે વાગે. વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં, ફોન લાઈન ખોલીશ. બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના લોકાયુક્ત તરીકે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ રાજેશ શુક્લની નિમણૂક કરવામાં આવી છે. લોકાયુક્ત, હમણાં જ વાત થઈ લોકાયુક્તની, બહુ જ જરૂરી છે લોકાયુક્ત.
આ લોકાયુક્ત હોય તો આપ લોકાયુક્તમાં સીધી ફરિયાદ કરી શકતા હો છો. સમજો કે રાજ્ય સરકાર અધિકારીઓ વિરુદ્ધની તમારી જે ફરિયાદો હોય તમને એમ લાગે કે આ લોકાયુક્ત માં જ જશે તો જ વ્યવસ્થિત થશે, તો એ સમાચાર મોટા છે. રાજેશ શુક્લાની નિમણૂક કરવામાં આવી છે લોકાયુક્ત તરીકે ગુજરાતના. અને હવે હું ફરીથી ટર્ન લઈશ એ પહેલા એકાદ હું આપને કહી દઉં કે શંકરસિંહ એનસીપી માંથી રાજીનામું આપી દીધું છે. પેલા ભાજપ, પછી કોંગ્રેસ, પછી હવે શંકરસિંહ સાતમી પાર્ટી હશે બાપુ. હા, સાતમી પાર્ટી હશે ને બાપુ. જો આમાં કેવું થાય કે વ્યક્તિઓ જયારે સમય ચૂકે ત્યારે બધું ચૂકી જતા હોય છે. સોલારના ડોક્ટરોએ આજે હડતાળ કરી હતી અને કલેક્ટર પાસે ગયા હતા, જે આ કોરોના યોદ્ધાઓ કહીએ છીએ ને, વોરિયર્સ, જેના પર હેલિકોપ્ટરથી ફૂલ એમ કે નાખવામાં આવ્યા હતા કે ભાઈ આ કોરોના વોરિયર્સ છે અમારા. એ લોકોએ આજે બિચારાએ છેલ્લે હડતાળ કરવી પડી કે અમને કંઈક રહેવાની વ્યવસ્થા નથી. અને પછી વોરિયર્સ પછી કે જો અત્યારે વ્યવસ્થા કરો, કલેક્ટર પાસે ગયા હતા બિચારા, અને કલેક્ટરશ્રીએ પછી વ્યવસ્થા કરીને એમણે હડતાલ સમેટી. તમે વિચાર કરો, કોરોના વોરિયર્સ એટલે તમારે બહુ કદાચ ખાડો પડે ને આમાં આમ થાય ને તો તમારે બહુ પેલું નહીં કરવાનું એમ. આ કોરોના વોરિયર્સ ને અત્યારે હાલ છે. એટલે આ તમને ખ્યાલ આવી જાય એટલા માટે એમ. ભારત ચીન વચ્ચે અત્યારે વાતચીત ચાલે છે અને જે રીતે કાંધલ જાડેજાને એનસીપીએ નોટિસ પાઠવી છે એમાં કઈ થશે નહીં. વીટીવીએ કહી દીધું સૂત્ર તરફથી, એટલે તમારે માની લેવાનું. એટલે તમારે એમાં કે નોટિસ પાઠવે પણ આમાં કઈ કરે તો શું હવે, આમાં તો બીજું નોટિસ પાઠવે. ગયા વખતે નોટિસ પાઠવી હતી. નર્મદા અને ભરૂચમાં જે બીટીપીએ નથી આપ્યું એટલે કદાચ કોંગ્રેસ ટેકો તોડે એવી વાત છે, પણ તૂટશે નહીં એવું લાગે છે. આ બધું શું છે કે બધું તમને હું એટલા માટે સમજાવવા માટે જ કહી રહ્યો છું કે હાથીના દાંત ચાવવાના. અને હા, બસ તમે સમજી ગયા. તમે સમજ્યા ત્યાં સુધી મારે ચિંતા રહે. સમજતા થાવ એટલે બધું આ બધું ધીરે ધીરે આપણે સંપૂર્ણ બંધ કરીએ, કારણ કે આ બધું કેટલું ચલાવવું એમ. એટલે સાબરકાંઠામાં આંગણવાડીમાં જે આંગણવાડીના બચ્ચાને ખાવાનું જે અનાજ હોય ને એ તળાવની પાડે જોવા મળ્યો. એટલે સાબરકાંઠાના કલેક્ટરને ચિંતા થવી જોઈએ, બાકી દુનિયાને થાય કે ન થાય, કારણ કે શિક્ષકો ઘણા બધા હશે પણ આંગણવાડીઓનો આ જે છે એટલે કલેક્ટર શ્રી પુરવઠા અધિકારી ઉપર થોડુંક કંટ્રોલ રાખે. જીટીયુની પરીક્ષા ના યોજે તે માટે એનએસયુઆઈએ આજે વિરોધ કર્યો છે. જીટીયુને પણ અપીલ કરી છે. યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી સારો નિર્ણય લીધો. હવે માસ પ્રમોશનનો જો નિર્ણય થઈ શકે તો કરો. એક વિદ્યાર્થીઓની માંગ છે, મારી પાસે આવી હતી અને મહારાષ્ટ્રએ આપ્યું છે. તો આપણે આ વખતે બહુ માસ પ્રમોશન આપી દઈશું તો આનાથી કોઈ બહુ મોટો ફરક નહીં પડે. એટલે પૂર્વ કુલપતિ પણ અહીંયા છે, આમ આપી શકાય એમ એ વાત છે. એટલે ભરતસિંહ સોલંકીને આપણે ભગવાનને પ્રાર્થના કરી જલ્દી સ્વસ્થ થાય. પણ બીજા લોકો નેતાઓ ચિંતામાં પડી ગયા છે કે આજુબાજુ બિચારા ઊભા હતા અને અધિકારીઓ પણ ચિંતામાં હતા. એટલે આ બધું છે. અને નેપાળે યાર ગંડક ડેમ પરનો જે કામ અટકાવ્યું છે એ સારું નથી એટલા માટે. એટલે એ ડેમ અટકાવ્યું છે તો બિહારમાં થોડો ખતરો રહે આપણે. અને એક રાજકોટમાં પોત્રએ દાદા દાદીને ધક્કા મારીને કાઢ્યા સાહેબ. વિચાર કરો, આ જે છે ને પછી કોરોના ને આ બધું ભૂકંપ ને આ બધું વાવાઝોડું ન આવે તો શું આવે સાહેબ? આપણે ગૌચરો દબાવીએ છીએ એટલે વાવાઝોડા આવે છે કે આ ગાયોને તમે કાઢો. ત્યાં છતાં ગાળો તો પાછી મને જ આપવાની. ઈસુદાનભાઈ કરતા નથી. એટલે પણ ત્યાં 5 વીઘા દબાવીને બેઠો એનું કઈ કર ને એ નહીં એમ. ઈસુદાનભાઈ કઈ કરતા નથી. હમણાં ઈસુદાનભાઈ બદલાઈ ગયા છે. એટલે પણ ભાઈ તે દૂધમાં મિસ્ટેક કરીને કઈક કરે એવું નહીં એમ. આપણે નિષ્ઠાવાન હોઈએ તો જ સવાલ કરો. તમે સવાલ કરો, બિંદાસ કરો, પણ પગથી માથા સુધી તમે સાચા હો ને તે દિવસે સાચો સવાલ કરજો સાહેબ, એને જવાબ આપીશું જાય. હા, બાકી ઘણા તો સોશિયલ મીડિયા ઉપર ચડી બેઠા એમ નહીં. આ એટલે કે લોકડાઉન છે સદુપયોગ કરો એમ. પુસ્તકો વાંચો, તમને ખબર પડે. એટલે એક દર્શક મિત્ર લઈ લઉં, વીરજીભાઈ, શિવજીભાઈ સુરત થી છે. શિવજીભાઈ, જય માતાજી. જય માતાજી. હા, હવે પેલા પ્રેરક ભાઈએ કીધું કે લોકડાઉનમાં ભાવ નતો વધાર્યો. હા, બરાબર. હા, તો લોકડાઉનમાં કોણ ડીઝલ પુરાવા જતું હતું ભાઈ, પેટ્રોલ પુરાવા? એને કીધું એ લોકડાઉન પછી અમે ભાવ વધાર્યો તો ત્યારે કોણ પેટ્રોલ ડીઝલ પુરાવા જતું હતું? ને મનહરભાઈ ને મારે કહેવાનું છે
બરાબર, કે અમે તમારી પાસે મદદની ગુહાર અત્યારે લગાવીએ છીએ અને યશુદાનભાઈ તમે મીડિયા વાળા પાસે હા. કે હવે જો અને અમારે બી જાગવું પડશે. જો જનતા પણ નહીં જાગે તો હવે આમાં ઘરમાં ખાવા ખાક રહેવાનું નથી. મનહરભાઈ ની એટલી સલાહ છે કે ખાલી ઘરે ઘરે જઈને તમે તમારા જ્યાં રહેતા હોય ત્યાં કોંગ્રેસના જે તમારા કાર્યકર્તા ખાલી સર્વે કરો કે ભાઈ 20 લાખ કરોડ વાળાની સહાય 20 લાખ કરોડ વાળી સહાય કોને કોને મળે. આ કરો. મેં મારી આજુબાજુમાં સર્વે કર્યું છે, કોઈને 5 પૈસા મળ્યા નથી. હવે તમે બી આ કરો. બહુ સાચી વાત છે. વિપક્ષને એનો કામગીરી આ છે મનહરભાઈ, અને વાત સાચી છે. ખૂબ ખૂબ જો આ જનતા છે ને સાહેબ બહુ જાગૃત છે, પણ આપણા લોકશાહીમાં મતદાન સિવાય આપણે કંઈ આપ્યું નથી એને, એટલે હંમેશા અમારે મજૂરી જ કરવાની આવે છે. પણ હજી એક દર્શક મિત્ર છે પ્રવીણભાઈ અમરાઈવાડીથી, અમદાવાદથી. જી પ્રવીણભાઈ. જી સાહેબ, મારે એક વાત કરવી છે. બિલકુલ કરો. અત્યારે ટોરેન્ટ પાવરે જે આપણને બિલો માફ કરવાની વાત કરી હતી, 200 યુનિટ ઉપર જાય તો નહીં, 100 યુનિટ સરકાર 100 યુનિટ થી, હા 100 યુનિટ થી. પણ અત્યારે સર અમારા જે સ્લમ એરિયા છે ત્યાં 3500, 5000, 6000 એવા બિલો આપ્યા છે. આમાં સરકારે રસ લેવો જોઈએ. અને પહેલી વાત, જી આ લોકો જાણી જોઈને આ ભાવ ઝીકી દીધા છે ટોરેન્ટ પાવર વાળાએ. તો ટોરેન્ટ પાવર ઉપર સરકારની કોઈ લગામ છે કે નહીં, કે જેમ ભાવે મન ભાવે એમ આ લોકો ભાવ વધારી રહ્યા છે? અને આ જે પ્રેરકભાઈ બોલી રહ્યા છે કે આ વખતે આટલા હતા, આ વખતે આટલા હતા, પણ તમે શું કરો છો? તમારી વાત તો કરો. ગમે તે પાછળની વાત છોડો કે ભાઈ પાછળ શું હતું, પણ તમારી જવાબદારી પ્રજા માટે શું આવે? તમે જે વાયદા કરીને આવ્યા છો તો એ વાયદા કેમ નિભાવતા નથી તમે? બિલકુલ, ખૂબ ખૂબ આભાર. જો આમાં એક વરી પાછી 1.5 ડાયરી કરીને પછી હું પરિમલભાઈ થી લઉં. મારે એટલા માટે વારંવાર આપને કહેવું પડે છે કે આખી ચેન સમજજો તમે. જો મધ્યમ વર્ગ મરશે હંમેશા, કારણ કે આપણે બહુ છીએ નહીં, ટેક્સ ભરીએ છીએ બરોબર, અને મધ્યમ વર્ગ છીએ. અને મધ્યમ વર્ગને શું છે કે જો એને બેડરૂમ થી બહાર નીકળી જ નહીં શકે, એની કઈ પેલી નથી કે ભાઈ બહાર નીકળે ના. ઉપલા વર્ગને શું કામ મદદ કરતું કોઈ પણ સરકાર આવે પક્ષ, કેમ અત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ છે, તો શું કરશે? ચૂંટણી ફંડ ક્યાંથી લાવે? અને ચૂંટણી ફંડ એટલે શું? તમે એને હું જયારે ચૂંટણી આવે ત્યારે આમ પેલા શિયાળની જેમ મોઢું રાખીએ છીએ, નાખો 500 રૂપિયા રાખીએ છીએ. હવે 500 રૂપિયામાં તમને મને જો વેચાતો લેતો હોય તો એ 50,000 નો નહીં કરી નાખે તો એની ગેરંટી શું? આ ચૂંટણી ફંડ છે સાહેબ, તમારે મારે આપણે પેલા સોગંદ ખાવા પડશે આપણા સંતાનોના. હું ચૂંટણીમાં કોઈને કહેવાથી મત નહીં આપીશ. કોઈ પણ ધર્મગુરુ હોય, ફલાણું ગુરુ હોય, ફલાણું ગુરુ, આપણે બધા માનીએ. અહીંયા ધર્મગુરુ આવે જ પેટ્રોલ વધારે એમાં. ના ના, તમે મને સમજાવો. પેટ્રોલ ડીઝલ અત્યારે ભાવ વધે છે, ભલે હવે જરૂર પડીને એને વધારે ને કદાચ વધારી શકે. કોઈ આવ્યું? આપણો જ્ઞાતિનો આગેવાન આપણે કહીને ગયો તો ફલાણા ભાઈને મત આપી, એ આવ્યું? અચ્છા, ધારાસભ્ય સાંસદો કઈ કરી શકે? નથી કરી શકે. શું કામ નહીં કરી શકે? સાહેબ, આપણી સિસ્ટમ એવી છે કે આવે એટલે એક ધારાસભ્યની 5-5, 6-6 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે, એવું મને કોઈ કહે છે. આપણે બહુ ખબર નથી, ઓફિશિયલી ડેટા નો હોય. હવે તમે વિચાર કરો 5 કરોડ રૂપિયા ખર્ચો ઉભો ક્યાંથી કરે? એમ તો કોંગ્રેસના હમણાં ગયા, એ તો હૃદય પરિવર્તન થઈ ગયું, એટલે 5 કરોડ એમને તો મૂકી દીધા ભાઈ ભલે જાય, પણ આપણે કઈ 5 કરોડ ની પડી નથી. હશે એવું કઈ ખબર નહીં, પણ સમજો આ. એટલે હંમેશા ચૂંટણીમાં આપણે શુદ્ધ રહેવું પડશે. હું બૂચ મારતો હોઉં પછી ઈમાનદારી વાત કરું ભ્રષ્ટાચાર વિરુદ્ધ, અને રોજ 3 અત્યારે એસીબી પકડે છે. કેશવકુમારને અભિનંદન આપી, 1064 નંબર છે, તમારે પકડાવી દેવાનો કોઈ પણ લાંચ માંગે એટલે તમે પકડાવો. સાહેબ, એકલા નહીં કરી શકીએ. મારે એક ગામમાં, એક સોસાયટીમાં તમારે બધાને ઉભા કરવા છે, અને એવા ઉભા કરવા છે ક્યાંય આંદોલન નહીં કરવાની જરૂર પડે. તમે જાગૃત થઈને બીજા 10 ને જાગૃત કરો. આનાથી મોટું શું? આપણે સાથે મળીને અભિયાન ચલાવીએ, સાથે મળીને કરીએ. કઈ આ ઈશુદાનભાઈ કરશે કે વીટીવી કરશે એવું નહીં. હું એટલા માટે કહું છું. એટલે હવે પરિમલભાઈ તમારી પાસે આવવા માંગુ છું કે જો આપણે 2 એટલા ઇન્ટરવ્યુ ચલાવ્યા કે આ કહેવાનું બીજું કરવું તો પડે. અત્યારે માની લો કે ધીમતભાઈ હોય ની, ધીમતભાઈની સરકાર, પ્રેરકભાઈની, મનહરભાઈની, તમારી બધાએ આ ભાવ વધારા કરવા પડે. હવે વ્યવસ્થા ગોઠવવાની હોય એમાં જ બધું કરવું પડે. સમજવાની કોશિશ કરવી, છતાંય જયારે વિપક્ષ હોય ત્યારે એ વિપક્ષ કૂદી જ પડે. એક્ઝેક્ટલી. જો ઈશુદાનજી, હું વીટીવીના દર્શકોને થોડીક એવી વાત આવીશ કે જે એ લોકોને કદાચ, હું તો એવું માનું કે તમે 5 રાજકારણીઓને અલગ અલગ પાર્ટીઓના બોલાવીને ઇકોનોમી વિશે પૂછો, કદાચ મને આશ્ચર્ય છે કે એ લોકો ટેકનિકાલિટી જાણતા હોય તો.
જો હું તમને કહું ઈસુદાનજી, આ હું સાયન્સનો માણસ છું, પણ મારા શબ્દ કદાચ તમે કોઈ અર્થશાસ્ત્રીને પૂછશો તમને કહેશે 130 કરોડની પ્રજા ધીમંતભાઈ ખાલી સવારે કોલગેટ કરીને ચા પાણી નાસ્તો કરીને સાંજે સૂઈ જાય ને તોય ભારતનો જીડીપી 4%થી ઓછો નહીં થાય. તમારું જે પોપ્યુલેશન છે, તમારું જે કન્ઝમ્પશન છે, ઇકોનોમીનો અર્થ શું થાય છે? ઇકોનોમીનો અર્થ વર્લ્ડ ઇકોનોમી એવું કહે છે કે જેની અંદર ઓવરઓલ ગ્રોથ ઓફ ધ પીપલ, જેમાં હેલ્થ, એજ્યુકેશન, પોવર્ટી, એમ્પ્લોયમેન્ટ, આ બધું ગ્રો થાય. તમને નવાઈ લાગશે, આખા વર્લ્ડની ઇકોનોમી 86 ટ્રિલિયનની છે ઈસુદાનજી. એ 86 ટ્રિલિયનમાં ભારત 7મા ક્રમે છે. ભારત અત્યારે 2.5 છે. તમને નવાઈ લાગશે કે ચાઇના, યુએસએ, જાપાન આ ત્રણ લગભગ 40% હિસ્સો વર્લ્ડ વેપારનો ઊભો કરીને બેસે છે. તો તમારા રાજકારણીઓએ અને બ્યુરોક્રેટ્સે સમજવું જોઈએ કે 87 ટ્રિલિયનના જાપાન, ચાઇના અને અમેરિકા લગભગ 25 છે, ચાઇના 14 છે અને જાપાન લગભગ 11, 12 કે 13 જેવું છે. તમે વિચાર કરો કે આ ત્રણ દેશ પછી ઇન્ડિયા લગભગ 7મા નંબરે છે પણ 2.5 છે. હવે આ ઇકોનોમીમાં હું તો લગભગ દુનિયાના 4-5 દેશો મેં જોયા છે અને અમેરિકામાં જોયું છે, એ લોકો પેટ્રોલ ઉપર ડિપેન્ડન્ટ છે જ નહીં સાહેબ. એમની ઇકોનોમી પેટ્રોલ, અમેરિકા પાસે તો એટલું પેટ્રોલ સરપ્લસ છે એવું આપણે પહેલા સાંભળતા હતા. મેં જોયું કે એટલું એમની પાસે કે પેટ્રોલના ભાવ વધારાથી ઈસુદાનજી એમની ઇકોનોમીમાં કઈ ફરફર નથી. હાથીના પગે હલાવો તો એવું છે. ઇવન તમે ભલે નાની ઇકોનોમી છે કારણ કે એમની વસ્તી ઓછી છે, ઇટાલી, ફ્રાન્સ, જર્મની, તોય તમે વિચાર કરો એ લોકો શેમાંથી કમાય છે? કોઈ હથિયારમાંથી કમાય છે, કોઈ ટેકનોલોજી કમાય છે, કોઈ વર્લ્ડ બેઝ કંપનીઓમાંથી કમાય છે. મારે ઈસુદાનજી બીજી એક વાત કરી છે, કદાચ ધીમંતભાઈ અભ્યાસુ છે, મારી વાતને એગ્રી કરશે. હું જ્યારે 98-2000ની વાત કરું ધીમંતભાઈ, ત્યારે ઇન્ડિયામાં બહુ મોટી હવા ચાલી હતી. જ્યારે નરસિંહ રાવે 1998માં ઇકોનોમી ગ્લોબલ અને ઓપન કરી ત્યારે એવું કહેવાતું હતું કે 2020 સુધીમાં ભારત સુપર પાવર બનશે. તમે વાંચજો એ વખતના મીડિયાના આર્ટિકલ. મારી પાસે 1968માં અમેરિકન જર્નલમાં વર્લ્ડ ઇકોનોમી પર લખેલો આર્ટિકલ છે. હું બતાવું કે કેવું વર્લ્ડમાં યુરોપિયન કન્ટ્રીઝ માટે એ લોકોએ પ્રિડિક્ટ કરેલું. આપણે 2020માં કરતા હતા, જે 2020માં ક્યાં છીએ આપણે? મને લાગે છે કે તમે બહુ સરસ વાત કરી સુદાનજી. કોઈ પણ પાર્ટીની સરકાર હોય, નથી આપણે પોવર્ટીમાં આગળ આવતા, નથી આપણે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવતા. આવનાર 2030 સુધીમાં લખી રાખો. જે લોકો આનું વાંચન કરે છે અને સમજે છે એ લોકો કદાચ મારી વાતને યથાર્થ કહેશે કે આપણે ત્યાં મોટાભાગે લોકો હવે રોજગારી માટે શહેર તરફ આવશે, ગામડા તૂટતા જશે. આ સ્થિતિમાં એ નવા એક પ્રોબ્લેમ ઊભા થશે, જેમાં પાણી હોય, હવા હોય, મકાન હોય, રોજગારી હોય, રસ્તા હોય. એના માટે પૈસા નથી આપણી પાસે અને માઇગ્રેશન ફાસ્ટ થવાનું. એટલે મને લાગે છે કે આપણે અત્યારે 6.5ની ગ્રોથ રેટ ઉપર ઈસુદાનજી ઊભા છીએ. આપણે 7મા નંબરની ઇકોનોમી છીએ. આપણે હજી પેટ્રોલ ઉપર ડિપેન્ડન્ટ છીએ. મને એવું લાગે છે ઈસુદાનજી કે ભારતે હવે જે મોદી સાહેબે જે આત્મનિર્ભરનું વાત કરી, તમે જો 1952માં નહેરુની સ્પીચ જો સાંભળો ઈસુદાનજી, અને જ્યારે એમને IIM ને IITની વાત કરી ત્યારે નહેરુએ, કદાચ મનહરભાઈને ખ્યાલ નહીં હોય, ત્યારે નહેરુએ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતની વાત નહેરુએ 1952માં કરેલી. આજે 2020માં મોદી સાહેબ એ જ વાત કરે છે. મતલબ કે આટલા વર્ષોમાં પણ જે નહેરુનું સપનું હતું કે મોદી સાહેબ આજે જે સપનું લઈને જઈ રહ્યા છે, એ વાત હજી આપણે આખા દેશ સાબિત નથી કરી શક્યા. તો મારો એક જ ચિંતા છે અને એ છે કે ઇન્ડિયાની આટલું મોટું પોપ્યુલેશનને લીધે મેં કહ્યું ને કે ઘરમાં 10 મેમ્બર હોય તો એ કોઈ પણ કામ ઝડપથી કરી શકે, એ એફિશિયન્સી મળે, પણ એની સામે 10 માણસોનો બીજો ખર્ચો બી એટલો થાય. તો આપણું પોપ્યુલેશન વાળો ગ્રાફ છે, એનાથી આપણે 4.5 કે 6 કે 7 સુધી ઊભા છીએ. એની સામે ચાઇનાએ, આપણે ને ચાઇનાએ ઓપન ઇકોનોમી કરી, એમાં 10 વર્ષનો ફરક હશે, પણ તોય ચાઇના આજે વર્લ્ડમાં સુપર પાવર તરીકે બની ગયું છે. દુનિયા ઉપર રાજ કરે છે. યુનોમાં, વર્લ્ડ બેંકમાં, WTOમાં, WHOમાં દુનિયાની કોઈ એવી મોટી સંસ્થા નથી જ્યાં ઈસુદાનજી ચાઇનાનું પ્રતિનિધિત્વ ના હોય. તો એ મને લાગે છે કે ભારતને આપણે ગરીબીમાંથી, બેરોજગારમાંથી આર્થિક રીતે સદ્ધર થવું હોય તો કદાચ સેલ્ફ રિલાયન્ટ આપણે કદાચ ઓઇલમાં પણ બનવું પડશે, એનર્જીમાં પણ બનવું પડશે, પોવર્ટીમાં પણ બનવું પડશે, એમ્પ્લોયમેન્ટમાં પણ બનવું પડશે અને ઈમાનદારીમાં પણ બનવું પડશે. સૌથી વધુ ઈમાનદારીમાં. તમે જુઓ, આપણે એવો દેશ છીએ ધીમતભાઈ કે અમીર નેતાઓ અને અધિકારીઓનો ગરીબ દેશ છે. અમીર નેતાઓ અધિકારીઓ, તમે વિચાર કરો, કોઈ પણ અધિકારી હોય, 1,00,000-1.5 લાખ રૂપિયા પગાર હોય, તો સાહેબ મને એ વિચાર આવે છે કે એની પાસે આટલી સંપત્તિ ભેગી ક્યાંથી થાય? અચ્છા, ભેગી થયા પછી
કોઈ દિવસ કે જેલમાં ન જાય સિવાય કે કોઈ સરકારની સામે બાથ ભીડ્યો હોય તો. ત્રીજી વસ્તુ કે એની વધતી જ જતી હોય તો આંખ મીચામણા કેવા થાય છે. એટલે એકાદ દર્શક મિત્ર લઈ લઉં, પણ એક મારી મિસ્ટેક હતી. શાહનવાઝભાઈ હતા છેલ્લે, હું મુખ્તારભાઈ બોલ્યો એવું કંઈક હતું સમથિંગ, શાહનવાઝ હુસેન હતા. એટલે એક વિરામ લઈને પછી હું મહાનુભાવો પાસે જાઉં એવું કરું. નાનકડા વિરામ બાદ આવીએ છીએ દર્શક મિત્રો, હજી ટર્ન લેશું. ધીમતભાઈ અને ફોન લાઈન પણ જોડાયેલા છો તમે, એમને પણ લેશું વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્ર લઈ લઉં. હિતેનભાઈ જોડાયા છે ભાવનગરથી. જી હિતેનભાઈ. નમસ્તે ઈસુદાનભાઈ. જય માતાજી. જય માતાજી. તમે આજે પ્રોગ્રામ ચલાવો છો એ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સાહેબ. મારો પ્રશ્ન એ છે, પહેલો પ્રશ્ન કે 6 મહિના અગાઉ અહીંયા જે બેરલ દીઠ આપણે જે ક્રૂડ લઈએ છીએ એના ભાવ અને સોદાઓ પડે છે, અને આજે 6 મહિના પછી આ એ જે છે ભાવ લાગુ કરવામાં આવે છે, તો આનો ખૂબ અત્યારે જોવા જઈએ તો આપણે 6 મહિના પહેલા ખૂબ જ સસ્તા ભાવે પ્રતિ બેરલ દીઠ પેટ્રોલ ને ડીઝલ મળે છે. આજે આપણે ખૂબ એટલો બધો ભાવ વધારો કરી અને લોકોને હેરાન ને પરેશાન કરી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો આ ભાવ વધારો તદ્દન ખોટો છે. અને બીજી મહત્વની વસ્તુ, દરેક વખતે ચૂંટણી ટાણે દરેક કોઈક આમથી આમ જોડાઈ જાય છે અને પછી ફેર ચૂંટણી થાય છે, અને એ સમયે સરકારના કરોડો રૂપિયા આ ચૂંટણીમાં ખર્ચાય છે. તો મારી એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ હવે જયારે પણ આવી રીતે કોઈ પણ રાજીનામું આપે અને નીકળી જાય ત્યારે એ ખર્ચો જે તે વ્યક્તિ ભોગવે, નહીં કે અમે પબ્લિક, નહીં કે કમિશનર કમિશન કરે તો ઇલેક્શન કમિશન કરે તો થાય, સરકાર એને પ્રપોઝલ મૂકે તો થાય. બાકી તમારે મારે ટેક્સના પૈસા આપણે વધારે મજૂરી કરી લેવાની. સમજો આપણા એ બધા નેતાઓ છે, અને નેતાઓ તો બધા આપણા નેતાઓ હોય એટલે આપણે તો એના માટે મજૂરી કરી જ લેવાની. આપણે પાછો આપણે ચૂંટીને મોકલી પણ દઈએ છીએ, એટલે આપણે તો ખૂબ સારા છીએ. ખૂબ ખૂબ આભાર હિતેનભાઈ. પણ તમારો દર્દ અને મારું કટાક્ષ આ બે મેચ થવા જોઈએ. ધનસુખભાઈ સુરત થી જોડાયા છે. જી ધનસુખભાઈ. ઈશુદાનભાઈ જય માતાજી. જય માતાજી. ઈશુદાનભાઈ આ લોકોને તો કાયમી જ રહેવાનું છે. ઓલા આનો વાત કાઢશે, ઓલા આનો વાત કાઢશે. બહુ સાચી વાત કરી. એ કોંગ્રેસની સરકાર હોય તો ભાજપ વાળા વિરોધ કરશે, ભાજપની સરકાર હોય તો કોંગ્રેસ વાળા વિરોધ કરશે. બહુ સાચી વાત કરી ધનસુખભાઈ. ખૂબ ખૂબ આભાર. આ મુદ્દો છે, જો આ અહીંનો વાંક અહીંનો કરશનભાઈ હજી અમદાવાદ થી છે, હજી એક દર લઈ લો. જી કરશનભાઈ. જય માતાજી ઈશુદાનભાઈ. જય માતાજી. ઈશુદાનભાઈ 1 મિનિટ આપજો. હા. આજે આ સરકાર ભાજપ ભારતીય જનતા પાર્ટી એવું કે છે કે કોંગ્રેસની સરકાર આટલા રૂપિયા ખાધા, આટલા રૂપિયા ખાધા, આટલા રૂપિયા ખાધા, બરાબર. ચલો ખાધા, આપણે માની લઈએ એમને એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે, છતાં એ લોકો એવું કોઈ નથી કીધું કે અમારી તિજોરી ખાલી છે. અને આ લોકો તો બિલકુલ ખાતા જ નથી, તો આ લોકોની તિજોરી ખાલી કેમ થઈ ગઈ? બીજું આત્મનિર્ભર ભારત, આપણે મોદી સાહેબ એવું કીધું કે આપણે સ્વદેશી અપનાવ, પણ સાહેબ નાનો હતો ગામડામાં ત્યારે એક સૂત્ર લખેલું મેં વાંચ્યું હતું, સુંદર બનવું પડે. સાહેબ BMW કાઢીએ તો તમે મારુતિ અપનાવો ને તો તમારી પાછળ બીજા જોડાય. વાહ કરશનભાઈ, ખૂબ ખૂબ આભાર. એક અમદાવાદમાંથી સાહેબ એક આમ આદમી ધીમતભાઈ કેટલું બધું તમને મને કહી જાય છે સાહેબ. બહુ મોટી વાત. હે? બહુ મોટી વાત. અને મને લાગે છે કે જો બે વસ્તુ છે, કાં તો આ જનતા એ જ જોડાઈ રહી છે ફોનમાં કે ખૂબ સમજદાર હોય અને એ કઈ મતદાન કરવા ન જતી હોય, એક વાત. અને બીજી વાત, જો એ આમ આદમી હોય અને જોડાઈ રહી હોય તો આવનારા નેતાઓ માટે લાલબત્તી સમાન છે. કારણ કે હવે આ જાગૃત જો આવી રીતે થઈ રહી હોય તો નેતાઓએ કાં તો કામ કરવું પડશે કાં ઘરે બેસવું પડશે. કારણ કે હવે આ તમને છોડશે નહીં. એટલે છોડશે મીન્સ એ ફોન કરીને પૂછશે ને, હિસાબ લેશે ને. એટલે તમે બધું જે એમને એમ ચલાવતા હતા, જ્ઞાતિનો આગેવાન છું હું તો ભાઈ, હું તો મારી જ્ઞાતિના ને આપણે જ્ઞાતિનો હું છું ને આપણે હું તો જ્ઞાતિ હોય આમ કરી નાખું ને તેમ કરી નાખું ને. મને કોઈ બતાવે, કોઈ આદિવાસી નેતાને આપણે મેં જોયું ને કે આદિવાસી નેતા મને બતાવે કે આદિવાસીનું દુઃખ દૂર કરે, કોઈ કાંઈ કરે નહીં. ખાલી ઈમાનદાર હો તો બહુ કાફી છે, અમને બીજું વધારે કઈ જોતું પણ નથી. તમે તમારા ટકાવારીઓ કેટલાક લોકો ધારાસભ્ય સાંસદોને ગ્રાન્ટમાં ટકાવારી લે, બોલો. હવે મારે અમુક અસંસદીય ભાષા નથી વાપરવી, મેં હમણાં બહુ સીધો થઈ ગયો છું. પણ એવું મને કોઈ કહેતા હતા કે જીવડા પડે એમ, એવું કઈ કહેતા હતા. વિચાર કરો, ગ્રાન્ટમાં પ્રજાના પૈસા એમાં કમિશન લે. ધીમતભાઈ તમારી પાસે આવવા માંગુ છું.
ખરેખર આ બધા કામ કરે વધારવું પડે એ પણ જરૂરી છે, પણ શું રસ્તો મધવાળી વાત નીકળી હતી? વેલ ઈસુદાનભાઈ, લોકો લોકડાઉન પૂરું થયું ને અનલોક કીધું, નરેન્દ્રભાઈ બધા બહુ ખુશ થઈને બહાર નીકળી ગયા. ખરેખર મને એ દિવસે બહુ દુઃખ થયેલું. તમે માનશો નહીં, અંગત રીતે હું લોકડાઉનમાં એટલો સુખી હતો. 50 વર્ષમાં પહેલી વખત મારી ઇનોવામાં 1 લીટર પેટ્રોલ સાહેબ 3 મહિના ચાલ્યું. આવી એવરેજ તમે ક્યાંય જોઈ હશે? ગાડી ચાલી જ નહીં. અમારા અવ્વલનો અઠવાડિયે 15 દાડે પીઝાનો 500 રૂપિયાનો ખર્ચો બંધ. અમે લોકો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જઈએ, બહાર જમવા જઈએ, 2-5 હજાર રૂપિયાનું બિલ બને. કર્ણાવતી ક્લબમાં જઈએ તો એ બંધ. ઉનાળાના વેકેશનમાં હિલ સ્ટેશન જવાનું તો 2-5 લાખ રૂપિયા ખિસ્સામાંથી ઓછા થઈ જાય, એ બંધ. લોકડાઉન કેટલી મોટી લોકોને ભલે આફત લાગે, મારી દ્રષ્ટિએ રાહત હતી મારા જેવા એક મિડલ ક્લાસ માણસ માટે. પ્રેરકભાઈ સામે મને ગંભીર ફરિયાદ છે ઈસુદાનભાઈ, એ કહે છે મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા. શું કામ આટલા ઓછા રાખ્યા બીજેપી સરકારે? મહારાષ્ટ્ર રાજસ્થાન કરતા ને દેશમાં સૌથી વધુ રાખો ને માત્ર રોજના 8 આના 12 આના ના વધારો. 100-150 રૂપિયા સામટા કરો તો આ પ્રજા કંઈક જાગૃત થાય. 8-12 આનાથી એને કંઈ રૂવાડું ફરકતું નથી. 100, 150, 200, 250 કરી નાખો પેટ્રોલના લીટરે તો કમસે કમ પ્રજા ધોકો લઈને બહાર નીકળે અને કંઈક કામ થાય. જે સરકાર અમારી પાસે રાજ ચલાવવાના પૈસા નથી એમ ગુજરાતમાં 2 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં પર લીટરે વધારે છે. જે કેન્દ્ર સરકાર 20 રૂપિયાના પેટ્રોલને 75 રૂપિયામાં વેચે, જે સરકાર એ જવાબ આપશે આપણને કે એ લોકો એમના જે વિમાન નવા ખરીદ્યા છે એ ક્યારે વેચશે પ્રજાનું કામ કરવા માટે? ગુજરાતના સ્વર્ણિમ સંકુલ અને સચિવાલય અને સચિવોની ને પ્રધાનોની ઓફિસોમાં જે નકામા એસી ચાલુ છે, કમસે કમ એ એસી જો બંધ કરે તો એક દિવસ માટે પ્રજા પાસે 5 પૈસાનો ટેક્સ લેવો ના પડે, એટલી બચત એમાંથી થાય. દિલ્હીમાં નવું આખું પાર્લામેન્ટ ને સેક્રેટરીએટ, એના માટે ખબર નહીં 2000 કરોડ કે 20,000 કરોડ. મને તો એટલા મીંડા ગણતા નથી આવડતા સાલા. એટલા મોટા બજેટ છે. એ કમસે કમ એ બજેટ તમે આ કોરોના માટે ફાળવો તો તમારે પ્રજાને જે તમે મધમાખીની જેમ મધ ઉઘરાવાની વાત કરતા હતા એને બદલે સાહેબ અમારા પાછળ 100 પડી ગયા છે. તમે જે પેટ્રોલ ડીઝલના અમારી પાસે પૈસા ઉઘરાવો છો, આંતરરાષ્ટ્રીય સ્તરે 20 રૂપિયા 25 રૂપિયા લઈને અમને 75માં વેચો છો અને 100 રૂપિયા થશે, આ બહુ દૂરની વાત નથી. એ આ તમે હિસાબ ક્યારે આપશો? તમે 100 નહીં 200 રૂપિયા લો અમારી પાસે, પણ કમસે કમ અમને હિસાબ આપશો કે તમારા ખોટા ખર્ચા છે એ ક્યારે બંધ કરશો? અમને હિસાબ આપશો કે આ જે 100 રૂપિયા પેટ્રોલના તમારી જોડે લીધા એ હેલ્થ સેક્ટરમાં આટલા ગયા, તો પછી મારે 4 લાખ રૂપિયાનું બિલ શું કામ ડોક્ટરનું ભરવું પડે પ્રાઇવેટ હોસ્પિટલમાં? શા માટે શિક્ષણના હવે ઓનલાઈન ક્લાસીસ શરૂ થાય એટલે ફીની ઉઘરાણીઓ શરૂ કરશે પ્રાઇવેટ સ્કૂલો કોલેજ બધા? શા માટે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા કેજીના ભરવા પડે છે મારા અમદાવાદના ગુજરાતના વાલીઓને? આ હિસાબ કોઈ દિવસ આપશો? તમને છૂટ છે, તમે સરકાર છો, ફાવે એટલા ઉઘરાવો તમે, 100-200 પેટ્રોલના પર લીટરે, ડીઝલ જેટલા ઉઘરાવાય એટલા લો, પણ કમસે કમ અમને જવાબ આપશો. તમારા ખોટા ખર્ચા બંધ કરો અને અમારી પાસે જે આ લૂંટ કરી છે એ ક્યાં વાપરો છો એ ટ્રાન્સપરન્ટલી બતાવો. અમને કોઈ વાંધો નથી તમે પૈસા વધારો. બિલકુલ. મનહરભાઈ, આમાં ઈસુભાઈ મને સંક્ષિપ્ત તો એટલું નહીં કરું, થોડુંક તો કરીશ. એમાં મૂળ વાત એ છે, મૂળ વાત એ છે કે આપણે અશોક ગેહલોતને યાદ કર્યા, અહીંયા મહારાષ્ટ્રને યાદ કર્યું. એ બંનેની વાત કરું કે અશોક ગેહલોત જે રાજ્યમાં કામ કરે છે ને એના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. અને મહારાષ્ટ્રની અંદર આપણે સરખામણી કરીએ છીએ તો આપણે અહીંયા કોરોના ટેસ્ટનો ભાવ 4500 રૂપિયા છે અને મહારાષ્ટ્રની અંદર 2200 રૂપિયા છે. આપણે સરખામણી ત્યાં એ પણ કરી શકાય. અને સરખામણી એના કરતાં મોટી કરવી હોય તો વિશ્વના દેશો જે મોદી સાહેબના પરમ મિત્ર છે, અમેરિકાના મિત્ર, એના પ્રેસિડેન્ટ, એ દેશની અંદર 19% ટેક્સ છે, ડ્યુટી છે. જાપાનની અંદર 33% છે અને 47% છે અને કેનેડામાં 33% છે. ત્યાં પણ સરખામણી કરી શકાય. આપણે આ સરખામણી નથી કરતા. અને બીજી વાત રહી કે અમારા 60 વર્ષના શાસન વ્યવસ્થાને સલાહ દેવાની વાત આવે છે, શિખામણ દેવાની વાત આવે છે. આ જે પરિસ્થિતિ છે, મનમોહન સિંહે તો આપણને એવું પણ કીધું હતું નોટબંધી વખતે કે આ દેશની અંદર ઓર્ગેનાઇઝ લૂંટ અને લીગલાઇઝ પ્લન્ડર, આ શબ્દો પણ આપણે યાદ કરવા જોઈએ. તો એમાં પણ આપણે મનમોહન સિંહને આપણે યાદ કરવા જોઈએ. એનું આપણે કેટલું સન્માન કર્યું હતું એ પણ આપણને ખબર છે. જ્યારે તમારી જરૂરિયાત પડે, તમારા ગમતો અરીસો, તમારા ગમતો કેમેરો મૂકી અને તમે એના દ્રષ્ટાંતો આપો છો. આ દેશના વડાપ્રધાન તરીકે અચ્છે દિનના વાયદાઓ તો અમે નહોતા કર્યા.
જે દિવસે મનમોહન સિંહની સરકારને તમે अच्छे દિનમાં કન્વર્ટ કરવાની વાત કરી હતી અને આજે મનમોહન સિંહને એ રીતે યાદ કરે છે કે પુરાના દિનવાળી સરકાર એ સહી થી લોકોના મનની અંદર એક અહેસાસ કરાવી દીધો કે આપણી પહેલાની સરકારો હતી અને એને વિશ્વની બજારોની અંદર આપણે જે રીતે નામ મૂક્યા હતા આજે નેપાળ શ્રીલંકા અને પાકિસ્તાનના ત્રણેના પોર્ટ લઈ લીધા ચાઇનાએ અને આપણે વિશ્વની અંદર ફલક ઉપર આપણે મોટા થવાની વાતો કરનારા આ વડાપ્રધાન દેશનેથી ત્યાં જશે તો શું પરિસ્થિતિ થશે આજે આપણે ચાઇના પાસે શું જવાબ દઈ રહ્યા છીએ એટલે આજે બધી જે વાત હું તમને કરી રહ્યો છું ત્યારે આપણે ગુજરાતની અંદર એક ગ્રોથ ઓફ એન્જિન અને મોડલ સ્ટેટ તરીકે તમે આપ્યા એટલે આની આ રાજ્યની ચર્ચા કોઈની અરે હરખાવાય જ નહીં કારણ કે આ તો વિશ્વનું એવું એક ગુજરાતી જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે 4 વખત ચાઇના ગયેલા છે એવું તો વિશ્વ ફલક ઉપર આ ગુજરાત હતું એને શું કામ તમારે રાજસ્થાનને યાદ કરવું પડે અને એને મહારાષ્ટ્રને યાદ કરવું પડે આ તો આ રાજ્યની તો પરિભાષા જુદી છે આ મોડેલને લઈને તો આપણે દુનિયાની અંદર ફર્યા હતા અને આ મોડેલને લઈને દેશમાં ફર્યા હતા અને એના કારણે આપણને દુનિયાના આ દેશના લોકોએ તમને મત આપ્યા હતા હવે એ દેશ પાસે રાજસ્થાનની સરખામણી કરે એ રાજ્ય પાછું મહારાષ્ટ્રની સરખામણી કરે એટલે અહીંયા આગળ એક સ્માર્ટલી બધું આબાદ રીતે આ રાજ્ય અને દેશની જનતા છેતરાઈ રહી છે આબાદ રીતે ઓકે અને કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગર આ રાજ્યની જનતાને अच्छे દિનના વાયદાઓ યાદ આવે છે અને એ વાત કરી દઉં એક છેલ્લે મારી વાત મૂકી દઉં કે આપણે ભ્રષ્ટાચાર અને જેને કહેવાય ને કે સંસાદો અને જે ઓલા કેવાય ઓલા ભ્રષ્ટાચાર કરેલા હોય એને કેવો શબ્દ વાપરતા હતા કે જેના ઉપર કાળો ડાઘ હોય એને પાર્લામેન્ટમાં આવશું એટલે એના વિરુદ્ધમાં કાયદો લાવશું અને એ સંસદ સભ્યોને ગુનેગારો આ મોટા એના સાબિત થયેલા ગુનેગારો નિઢા ગુનેગારો જેવા સંસદ સભ્યો એટલે જેલના હરિયા પાછળ મને નથી લાગતું 6 વર્ષમાં કોઈ સંસદ સભ્ય અત્યારે જેલમાં કોઈ હોય આ વાત ઉપર ને શબ્દો ઉપર જનતા ભરોસા રાખી છે એના લઈને તમને મત આપ્યા હતા અને અત્યારે જે ચૂંટાયેલી સરકાર આપણે મનમોહનસિંહને યાદ કરીએ આપણે બીજાને યાદ કરીએ એના કરતા બેટર છે કે સરકારની અંદર બેઠા છીએ ત્યારે આ બધી વસ્તુને યાદ કરીએ અને अच्छे દિનની વાતો પણ આપણે મૂકીએ બિલકુલ સૌથી પહેલા મનહરભાઈએ વાત કરી એમાં હું ખાલી એક એડ કરી દઉં કે મારી જોડે અત્યારે છાપું છે એ છાપું છે 5 ફેબ્રુઆરી 2011 નું દિવ્ય ભાસ્કર એમાં ડॉक्टर मनमोहन सिंह जी कीधु है कि इतना भ्रष्टाचार अब तो अपने के बीच जाने में भी शर्म लगती है હવે તમે શાંતિ રાખો ડોક્ટર પરિમલભાઈ ત્રિવેદીએ ખૂબ સરસ વાત કરી અને એમણે કીધું કે જે વિકસિત દેશો છે એમની સંરક્ષણના સાધનો વેચીને બી ઇન્કમ હોય છે અને આપણે એટલા માટે એક જ મિનિટમાં પતી જવા દો આપણે એટલા માટે તેજસ અને બ્રહ્મોસ વિષય બહારના રાષ્ટ્રોની અંદર સેલ કરવાના શરૂ કર્યા છે હવે ધીમનભાઈ પુરોહિત છે આમ ખૂબ સિનિયર પત્રકાર છે પરંતુ આજે એમને ખબર નહીં પોલિટિકલ કેટરેક્ટ થયો છે કે શું છે પણ એ બરાબર જોઈ નથી શકતા મને એવું હતું કે ધીમનભાઈ હવે તમારામાં મેં વચ્ચે ઇન્ટરપ્ટ નતું કર્યું હવે મને જવાબ આપવા દો હવે મારો જવાબ આપવા દો તમે જયારે બોલ્યા છો તમે 7 મિનિટ બોલ્યા ત્યારે હું કશું નતો બોલ્યો આપે એવું કીધું કે 20 રૂપિયાનું પેટ્રોલ કેન્દ્ર સરકાર 75 રૂપિયામાં વેચે છે ત્યારે ધીમનભાઈ પુરોહિત વચ્ચેનો વેટ જે સ્ટેટનો છે એ ગણવાનો ભૂલી ગયા બીજું મને એવું આશા હતી કે ગુજરાતની અંદર આખા દેશમાં સસ્તું પેટ્રોલ છે તો કદાચ એને એપ્રિશિએટ બી કરશે પરંતુ કોઈ કારણસર એપ્રિશિએટ કરવાનું બી ભૂલી ગયા ત્રીજું મને એવું હતું કે એલપીજી નો ભાવ જે 1 જાન્યુઆરી 2014 1241 રૂપિયા હતો એ આજે દિલ્હીમાં 676 રૂપિયા છે એને બી એપ્રિશિએટ કરશે પણ ધીમનભાઈ એ બી ભૂલી ગયા અને ચોથું મને એવી અપેક્ષા હતી કે એલપીજી ના યુઝર આપણા દેશમાં 24.9 કરોડ હાઉસહોલ્ડ છે એટલે સીધી રીતે 100 કરોડ કરતા વધારે લોકોને અસર કરે છે એમાં છેલ્લા 3 મહિનાની અંદર 265 રૂપિયાનો ઘટાડો આવ્યો છે પણ એના પણ વખાણ કરવાના ભૂલી ગયા એટલે કોઈ એક જ તરફથી જોતું હોય અથવા તો પછી ઇટાલિયન ચશ્મા પહેરીને કોઈ જોતું હોય તો એનો કોઈ ઉપાય ના થઈ શકે હવે જે મનહરભાઈએ જે વાત કરી કે ઇન્ફ્લેશન નગર ચશ્મા હવે મનહરભાઈ ધીમનભાઈ પ્લીઝ હું તમારા વચ્ચે નતો બોલતો મનહરભાઈએ જે વાત કરી તો એમને હું સમજાવી દઉં કે ઇન્ફ્લેશનના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે મોડરેટ ઇન્ફ્લેશન ગેલોપિંગ સમજાવો ને જનતા દુખી છે મનહરભાઈ સમજાવો મનહરભાઈ તમને પૂરો થવા આવ્યો છે અને આ તમારી કપ ઓફ ટીવી નથી 25 પૈસા તમને વિનંતી કરું છું કે તમે ઇન્ફ્લેશનના અત્યાર સુધીના આંકડા કાઢો સરકારી અને હાઈએસ્ટ જયારે ઇન્ફ્લેશન
ઇન્ફ્લેશન વધ્યા હોય. આંકડા કાઢો 1974માં જ્યારે મનહરભાઈની કોંગ્રેસની સરકાર હતી ત્યારે 28.60% વધ્યો હતો. 1991માં 13.87% હતો અને ડોક્ટર મનમોહનસિંહજી હતા ત્યારે 10%થી વધારે રહેતો હતો અને હાઇપર ઇન્ફ્લેશન કહેવાતો હતો અને એમાં આખી એમની સરકાર જતી રહી. એક વસ્તુ નહીં, બધી જ વસ્તુમાં ભાવ વધારો હતો. એમ ફક્ત એલપીજી વધારો હતો, પેટ્રોલનો ભાવ વધારો હતો, બધું જ વધારે. અને પાછું કરપ્શન એટલું હતું કે ડોક્ટર મનમોહનસિંહજી પોતાના સ્વમુખેથી કહે છે કે અબ તો મુझे अपनों के લોકોના એકાઉન્ટની અંદર ડાયરેક્ટ પૈસા આવે છે. ઇન્ફ્લેશન કેટલું છે અત્યારે? સમયનો અભાવ છે. ધીમાનભાઈ, તમને બરાબર બે ફિટિંગ રિપ્લાય મળ્યો છે. તમને અપેક્ષા નથી એનો, પરંતુ મારે આપવો જરૂરી હતો. પ્રજા બી જોવે છે, પ્રજાને બી ખબર પડે કે એક તરફી તમે જોઈ રહ્યા છો. મારા વખાણ કરવાના હતા તો ત્યાં મેં ડોક્ટર પરિમલ સાહેબના વખાણ બી કર્યા કે એમણે ખૂબ સારી રીતે એમાં સમજણ આપી છે. ચોખવટ કરો એવી અપેક્ષા તો હતી જ. સમયનો અભાવ છે. પત્રકારને તમે ઇટાલિયન ચશ્મા પહેરાવો એવી અપેક્ષા બીજેપી પાસે નહોતી. હા, પણ તમે બેલેન્સિંગ બોલો તો કોઈ ના બોલે, પણ તમને સારું લગાડવા નથી બોલતો, પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા બોલું. તમે સત્ય બોલો એટલે તમને એ પ્રમાણે જ રિપ્લાય મળે. સાચું સાંભળવાની ટેવ નથી. આ પ્રજાના પ્રશ્નોની રજૂઆત છે. તમને સારું લગાડવા માટે હું નથી બોલતો. અને બિલકુલ આપણો ધર્મ નથી. સમયનો અભાવ છે. પ્રેરકભાઈ, મનહરભાઈ, ધીમતભાઈ અને પરિમલભાઈ ચારે ચાર મહાનુભાવોનો મિત્રો થોડી ક્ષણોમાં લાઈવ આવશે જગન્નાથ યાત્રાના મુદ્દાને લઈને. ક્યાંય જતા નહીં, હાઈકોર્ટમાં થોડી ક્ષણોમાં નિર્ણય લેવાઈ શકે છે અને રથયાત્રા લગભગ નીકળશે.